માય સેલ્ફ પરમાર સાવંત આત્મનિર્માણ ઓનલાઈન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચર્સમાં આપણે જોયું હશે કે મેં જનરલ સાયન્સ અને ટેકનોલોજી વિશે વાત કરી હતી, બરાબર છે. જનરલ સાયન્સમાં ગયા લેક્ચર્સમાં આપણે જોયું હતું કે મેં ડાયજેસ્ટિવ સિસ્ટમ લીધી હતી, હ્યુમન ડાયજેસ્ટિવ સિસ્ટમ, મનુષ્યનું પાચન તંત્ર. એમાં આપણે જોઈ ગયા હતા કે મનુષ્યમાં પાચન તંત્રમાં કયા કયા અંગો હોય છે, એ કેવી રીતે કાર્ય કરે છે, એનું ફંક્શન શું છે, બરાબર છે. તો આ બધી વાત આપણે કરી ચૂક્યા છીએ. આજે જે છે આપણે જનરલ સાયન્સ અને ટેકનોલોજી ભણવાના છીએ. આજના લેક્ચરથી આપણો જનરલ અને સાયન્સ ટેકનોલોજીનો જે અભ્યાસક્રમ છે એ સંપૂર્ણ કવર કરવામાં આવશે. પહેલો લેક્ચર હતો એમાં આપણે માત્ર પાચન તંત્રની વાત કરી હતી, પણ હવેથી જે લેક્ચર્સ છે એમાં આપણે સંપૂર્ણ જનરલ સાયન્સ અને ટેકનોલોજી કવર કરીશું. તો આજે આપણે જનરલ સાયન્સ અને ટેકનોલોજીનું લાઇનસર એટલે કે ક્રમસર અભ્યાસ કરવાની શરૂઆત કરીશું. મિત્રો, તમને ખબર છે કે આપણે અભ્યાસ કરવાના છીએ જનરલ સાયન્સ અને ટેકનોલોજીનું. તમને એ પણ ખબર છે કે જનરલ સાયન્સ અને ટેકનોલોજી એટલે કે પરમાર સાવંત સર લે છે, બરાબર છે. આપણે આગળ વાત કરીશું મિત્રો કે જનરલ સાયન્સ અને ટેકનોલોજીનો મેં તમને કીધું એમ કે આપણે આજે ક્રમસર અભ્યાસ કરવાના છીએ, બરાબર છે. એક પણ વસ્તુ છોડવાના નથી, એક પણ માર્ક્સ છોડવાનો નથી, બરાબર છે. તો ક્રમશઃ અભ્યાસ કરવાના છીએ. તો જનરલ સાયન્સ અને ટેકનોલોજીની શરૂઆત ક્યાંથી કરીશું અને આજના આપણા શું ટોપિક હશે એ વિશે થોડી ચર્ચા કરી લઈએ. ઓકે મિત્રો, જનરલ સાયન્સ અને ટેકનોલોજીનો આપણે ક્રમશઃ અભ્યાસ કરવાના છીએ. તો આજના આપણા જે ટોપિક છે, બરાબર છે, આજના જે ટોપિક છે એમાં સૌથી પહેલો ટોપિક છે બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ બાયોલોજી, બરાબર છે. જો કે બાયોલોજીનો સામાન્ય પરિચય મેં તમને આપી દીધેલો છે. બાયોલોજીનો જે સામાન્ય પરિચય હતો એ મેં તમને ગયા લેક્ચર્સમાં આપી દીધો હતો કે ભાઈ એના પિતા કોણ છે, કેવી રીતે બાયોલોજી શબ્દ બનેલો છે, કોણે સૌપ્રથમ પ્રયોગ કર્યો હતો. તો આ બધી વાત આપણે કરી ચૂક્યા છીએ ગયા લેક્ચર્સમાં, પણ એ થોડી નાની માહિતી હતી. આજે જે આપણે માહિતી લેવાના છીએ એ થોડી મોટી માહિતી લેવાના છીએ, બરાબર છે. તો આજે આપણે થોડી મોટી માહિતી લઈશું કે બાયોલોજીનો પરિચય શું છે. બાયોલોજીનો પરિચય શું છે એ આજે આપણે થોડી મોટી માહિતી લેવાના છીએ. એના પછી બીજા નંબરમાં આપણે જોઈશું ડિટેલ સ્ટડી ઓફ બેઝિક સેલ ઇન્ફોર્મેશન. સેલ એટલે આપણને ખબર છે કે એને આપણે કહીએ છીએ કોષ. આપણી ભાષામાં આપણે એને કહીએ છીએ કોષ, બરાબર છે. કોષ એ કોઈ પણ સજીવના નિર્માણ માટે જરૂરી છે. પૃથ્વી પર કોઈ પણ સજીવ હોય, મનુષ્ય હોય, વનસ્પતિ હોય કે કોઈ પણ હોય, કોઈ પણ સજીવ, એના નિર્માણ માટે આપણને ખબર છે કે સેલ જરૂરી છે. આપણને એ પણ ખબર છે કે સેલની શોધ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરેલી છે, બરાબર છે. પણ આપણને આટલું જ ખબર છે, આપણને બીજા બધા ફંક્શન ખબર નથી. કણાભસૂત્રનું કાર્ય શું છે, બરાબર છે, તારા કેન્દ્રનું કાર્ય શું છે, લાઇસોસોમનું કાર્ય શું છે, અંતઃકોષરસનું કાર્ય શું છે, બરાબર છે, ગોલ્ગી કાયનું કાર્ય શું છે. તો એ બધી માહિતી આજે આપણે અહીંયા ડિટેલ સ્ટડી ઓફ સેલ ઇન્ફોર્મેશનમાં લઈશું, બરાબર છે. કોષની તમામ માહિતી આજે આપણે લઈ લેવાના છીએ, બરાબર છે. અંતઃકોષરસ ઝાડ છે કે રાઇબોઝોમ્સ છે કે પછી ગોલ્ગી કાય હોય, બરાબર છે, કે તારા કેન્દ્રો હોય કે હરિતકણ હોય, બધી જ માહિતી આપણે અહીંયા બીજા ટોપિકમાં કવર કરવાના છીએ. ત્રીજા નંબરમાં આપણે સ્ટડી કરવાના છીએ સેલ એન્ડ ટિશ્યુ સ્ટ્રક્ચર, બરાબર છે. મતલબ સેલ અને કોષનું બંધારણ અને પેશી. ટિશ્યુનો મતલબ થાય છે પેશી. ટિશ્યુનો મતલબ શું થાય છે? પેશી, બરાબર છે. જોઈએ આપણે તો કોઈ પણ સજીવમાં સૌથી પહેલા બને કોષ. કોઈ પણ સજીવમાં સૌથી પહેલા બનશે શું? કોષ. કોષમાંથી બને પેશી. કોષમાંથી બને છે પેશી. પેશીઓ જોડાઈને અંગની રચના કરે છે, બરાબર છે, ઓર્ગન્સ. અંગ જોડાઈને તંત્ર બનાવે છે અને તંત્રનું જોડાણ થઈને શરીર એટલે કે બોડી બને છે, બરાબર છે. તો સૌથી પહેલા કોષ બનશે, કોષમાંથી પેશી, પેશીમાંથી અંગ, અંગમાંથી તંત્ર અને તંત્રમાંથી શરીર, બરાબર છે. આ રીતનો કોઈ પણ સજીવમાં ક્રમ છે, કોઈ પણ સજીવનો આ રીતનો ક્રમ છે, બરાબર છે. તો એમાં એક વાત છે ટિશ્યુની. ટિશ્યુ એટલે પેશી. તો અહીંયા આપણે પેશી શું છે અને કેટલા પ્રકારની હોય છે અને એ કેવી રીતે કામ કરે છે એ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. એના પછી આપણે જોઈશું
ચોથા નંબરમાં ડિટેલ સ્ટડી ઓફ ડીએનએ અને આરએનએ. ડીએનએ નું સ્ટ્રક્ચર શું છે અને આરએનએ નું સ્ટ્રક્ચર શું છે એના ઉપર પણ આપણે વાત કરવાના છીએ આજે. ડીએનએ નો મતલબ આપણને ખબર છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. આરએનએ નો મતલબ પણ આપણને ખબર છે રિબોન્યુક્લિક એસિડ. બરાબર છે. ડીએનએ ની શોધ વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે કરેલી છે. આરએનએ ની શોધ વોટસન અને આર્થર નામના વૈજ્ઞાનિકે કરેલી છે. તો ડીએનએ ની શોધ કોણે કરી છે? વોટસન અને ક્રિક. આરએનએ ની શોધ વોટસન અને આર્થર. પણ એનું સ્ટ્રક્ચર શું છે? બરાબર છે. એનું સ્ટ્રક્ચર શું છે, એનું સ્ટ્રક્ચર કઈ રીતે કામ કરે છે એ વિશે ઉપર આપણે માહિતી લેવાના છીએ. અને છેલ્લું આજે આપણું છેલ્લું સ્ટડી હશે ડિટેલ સ્ટડી ઓફ ક્રોમોસોમ. બરાબર છે. મતલબ રંગસૂત્રો. ક્રોમોસોમનો મતલબ થાય છે રંગસૂત્રો. બરાબર છે. તો અહીંયા આપણે રંગસૂત્રની ચર્ચા કરીશું. બરાબર છે કે મનુષ્યમાં રંગસૂત્રોની જોડ આપણને ખબર છે 23 છે, સંખ્યામાં 46. બરાબર છે. પણ એ કેવી રીતે કામ કરે છે? બરાબર છે. એનાથી કઈ આનુવંશિક બીમારીઓ થાય છે તો એ બધા વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. બરાબર છે. તો આજે આપણા 5 ટોપિક છે. આજના જો આપણે ટોપિક જોવા જઈએ તો આજે આપણા 5 ટોપિક છે. સૌથી પહેલા તો બાયોલોજીનું ઇન્ટ્રોડક્શન છે, બીજા નંબરમાં સેલની માહિતી છે, ત્રીજા નંબરમાં સેલ અને પેશી એટલે કે કોષ અને પેશી બંનેનું સ્ટ્રક્ચર પણ ભણવાના છે, અને ચોથા નંબરમાં આપણે ડીએનએ અને આરએનએ ની વાત કરવાના છીએ, અને પાંચમા નંબરમાં આપણે રંગસૂત્રોની વાત કરવાના છીએ. તો આજે કંઈક આટલી આપણે વાત કરવાના છીએ. બરાબર છે મિત્રો? ઓકે મિત્રો, તો આજે આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલો ટોપિક મેં તમને કીધું તો એ પ્રમાણે કે બેઝિક ઇન્ટ્રોડક્શન્સ ઓફ બાયોલોજી. સામાન્ય પરિચય આપીશ હું તમને જીવ વિજ્ઞાનનો. ગઈ વખત આપ્યો હતો એ થોડો નાનો હતો, થોડી નાની માહિતી હતી. આજે આપણે જે માહિતી લેવાના છીએ એ બધી જ માહિતી કવર થઈ જશે. થોડી મોટી માહિતી લઈશું. બરાબર છે. પ્રમાણમાં થોડી મોટી માહિતી લઈશું. બરાબર છે. તો અહીંયા આપણે વાત કરીશું બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ બાયોલોજી. બરાબર છે. ઓકે મિત્રો, આપણને ખબર છે ગયા લેક્ચર્સમાં પણ મેં તમને કીધું હતું કે બાયોલોજી એટલે વિજ્ઞાનની જ એક શાખા છે જેમાં કોનો અભ્યાસ કરવામાં આવે છે? તો જેમાં સજીવોનો અભ્યાસ કરવામાં આવે છે. તો સજીવોનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને આપણે શું કહીએ છીએ? બાયોલોજી. બરાબર છે. સજીવો એટલે કોઈ પણ આવી ગયા, મનુષ્ય છે, વનસ્પતિ છે, બરાબર છે, પશુ છે, પ્રાણીઓ છે, કોઈ પણ આવી ગયા. તો સજીવોનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને આપણે શું કહીએ છીએ? બાયોલોજી. બરાબર છે. સજીવોની અહીંયા અભ્યાસ આપણે શું કરીશું? તો સજીવોના જે રચના છે, બરાબર છે, સજીવોની જે રચના છે એનો અભ્યાસ કરીશું. બરાબર છે. જેમ કે આપણે જો મનુષ્યની વાત કરીએ તો આપણે ભણીએ જ છીએ પાચન તંત્ર છે, બ્લડ સર્ક્યુલેટિંગ સિસ્ટમ છે, ઉત્સર્જન તંત્ર છે, બરાબર છે, શ્વસન તંત્ર છે. તો આ બધું બાયોલોજીમાં જ આવે, કેમ કે એમાં સજીવોનો અભ્યાસ કરવામાં આવે છે. સજીવની જે રચના છે એનો અભ્યાસ કરવામાં આવે છે. ક્લિયર મિત્રો? તો સજીવની રચનાનો અભ્યાસ કરવામાં આવશે એવી વિજ્ઞાનની શાખાને આપણે શું કહીશું? બાયોલોજી, કે જેમાં સજીવની રચનાનો અભ્યાસ કરવામાં આવશે. બરાબર છે. હવે મિત્રો, બાયોલોજી શબ્દ મેં તમને ગઈ વખત પણ કીધું હતું કે બાયોલોજી શબ્દ જે છે એ ગ્રીક ભાષામાંથી ઉદ્ભવેલો છે. કઈ ભાષામાંથી ઉદ્ભવેલો છે? ગ્રીક ભાષામાંથી. જો ગ્રીક ભાષાના બે શબ્દ છે, એક બાયો, એનો મતલબ થાય છે લાઈવ. ગ્રીક ભાષાના બે શબ્દ છે, એક શબ્દ છે બાયો, એનો સામાન્ય અર્થ એવો થાય છે કે લાઈફ એટલે જીવન. બરાબર છે. તથા બીજો મતલબ છે લોગસ એટલે સ્ટડી અથવા અધ્યયન અથવા અભ્યાસ. બરાબર છે. તો એક શબ્દ આપણી જોડે હતો બાયો, બાયોનો અર્થ થાય છે જીવન, અને બીજો શબ્દ આપણી જોડે હતો લોગસ, લોગસનો મતલબ થાય છે સ્ટડી એટલે અધ્યયન. બરાબર છે. આ બંને કઈ ભાષાના શબ્દ છે? ગ્રીક ભાષાના. ગ્રીક ભાષાના બંને શબ્દ બાયો અને લોગસ, આ બંને શબ્દો ઉપરથી કયો શબ્દ ઉતરી આવ્યો છે? બાયોલોજી. બરાબર છે. તો આટલું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ કઈ ભાષાના શબ્દ હતા? ગ્રીક ભાષાના શબ્દ. બરાબર છે. હવે મિત્રો જઈએ, જીવ વિજ્ઞાન શબ્દનો સૌપ્રથમ પ્રયોગ પૃથ્વી પર કોણે કર્યો? તો મેં તમને ગયા લેક્ચર્સમાં પણ કીધું હતું કે જીવ વિજ્ઞાન શબ્દનો પ્રયોગ સૌથી પહેલા 1802 ની આસપાસ કરવામાં આવ્યો છે. કોની આસપાસ? 1802 ની આસપાસ. જીવ વિજ્ઞાન શબ્દનો સૌપ્રથમ પ્રયોગ લેમાર્ક, કે જે ફ્રાન્સનો વૈજ્ઞાનિક હતો, અને ટ્રેવર્નર્સ જે જર્મની વૈજ્ઞાનિક હતો. બરાબર છે. બરાબર છે. તો લેમાર્ક અને ટ્રેવર્નર્સે
લેમાર્ક અને ટ્રેવર્નર્સે આ બંને વૈજ્ઞાનિકોએ 1802 ની આસપાસ જીવ વિજ્ઞાન શબ્દનો પ્રયોગ કરેલો છે. તો લેમાર્ક અને ટ્રેવર્નર્સે, બરાબર છે, ક્લિયર અહીંયા સુધી? આટલું મિત્રો આપણે ગયા લેક્ચર્સમાં ભણી ચૂક્યા હતા. બસ આટલું જ ભણી ચૂક્યા હતા કે ભાઈ બાયોલોજી શું છે, બરાબર છે, એની વ્યાખ્યા કેવી રીતે છે, એ કયા શબ્દનો બનેલો છે અને એ શબ્દનો પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો, બરાબર છે. આટલું ગયા લેક્ચર્સમાં આપણે ભણી ચૂક્યા હતા. આ રિવિઝન થયું છે. હવે થોડાક આગળ જઈશું. મિત્રો હવે બાયોલોજીના પિતાની વાત છે, જીવ વિજ્ઞાનના પિતાની આપણે વાત કરવાના છીએ કે જીવ વિજ્ઞાનના પિતા કોણ છે અને એમને કયું પુસ્તક લખેલું છે, બરાબર છે. જો કે આપણે ગયા લેક્ચર્સમાં જોઈ ગયેલા હતા કે જીવ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે, તો અરસ્તુ અથવા એરિસ્ટોટલ, બરાબર છે. અરસ્તુ અથવા એરિસ્ટોટલને આપણે જીવ વિજ્ઞાનના પિતા કહીએ છીએ, બરાબર છે. હવે એમને જીવ વિજ્ઞાનનું સૌથી પહેલું પુસ્તક હિસ્ટોરિયા એનિમલિયા નામનું એક પુસ્તક લખ્યું હતું, બરાબર છે. તો હિસ્ટોરિયા એનિમલિયા નામના પુસ્તક ઉપરથી આપણે એમને જીવ વિજ્ઞાનના પિતા કહીએ છીએ, બરાબર છે. પણ એરિસ્ટોટલ અથવા અરસ્તુ નામનો જે વ્યક્તિ છે, એરિસ્ટોટલ અથવા અરસ્તુ નામના જે વ્યક્તિ છે એ વાસ્તવમાં પ્રાણી વિજ્ઞાનના પિતા છે. કયા વિજ્ઞાનના પિતા છે? ઝૂલોજીના. આપણે આ પણ વાત થઈ ગયેલી હતી કે જે એરિસ્ટોટલ નામનો વ્યક્તિ છે એ વાસ્તવમાં જીવ વિજ્ઞાનનો પિતા તો છે, પણ વાસ્તવમાં જોવા જઈએ તો એ ઝૂલોજીના ફાધર છે. તો ફાધર ઓફ ઝૂલોજી મતલબ એ પ્રાણી વિજ્ઞાનના પિતા છે. ક્લિયર? વનસ્પતિ વિજ્ઞાનનું સૌથી પહેલું પુસ્તક હિસ્ટોરિયા ઓફ પ્લાનેટોરમ થિયોફ્રેસ્ટેસ લખેલું છે. કોણે લખેલું છે? થિયોફ્રેસ્ટેસ, બરાબર છે. તો થિયોફ્રેસ્ટેસ એ સૌથી પહેલા વનસ્પતિનું પુસ્તક લખેલું છે, બરાબર છે, હિસ્ટોરિયા ઓફ પ્લાનેટોરિયમ, બરાબર છે. એટલે આપણે એમને શું કહીએ છીએ? વનસ્પતિ શાસ્ત્રના પિતા, બરાબર છે. તો બે વૈજ્ઞાનિકો છે મિત્રો આપણી જોડે. એક છે એરિસ્ટોટલ, જેમણે શું કહેવામાં આવે છે? તો વાસ્તવમાં એમને પ્રાણી વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે, પણ આપણે એમને જીવ વિજ્ઞાનના પિતા પણ કહીએ છીએ, બરાબર છે. અને બીજા છે થિયોફ્રેસ્ટેસ, બરાબર છે. તો થિયોફ્રેસ્ટેસ જે છે એમને કયા પિતા કહેવામાં આવે છે? તો વનસ્પતિ શાસ્ત્રના પિતા. ક્લિયર અહીંયા સુધી મિત્રો? હવે થોડા આગળ જઈશું. તો મિત્રો 1758 ની આસપાસ, બરાબર છે, કેરોલસ લિનિયર્સ નામના વૈજ્ઞાનિકે સેવોનું વર્ગીકરણ કરીને એને બે જૂથમાં વહેંચ્યું હતું, બરાબર છે. તો એમને સેવોનું વર્ગીકરણ કરીને એમને બે જૂથમાં વહેંચ્યું હતું. એક આવે છે વનસ્પતિ શાસ્ત્ર અને બીજું આવે છે પ્રાણી સૃષ્ટિ. આ બે વર્ગીકરણ કરેલું છે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આ બે વર્ગીકરણ 1758માં કોણે કરેલું છે? કેરોલસ લિનિયર્સે, બરાબર છે. તો આ પણ તમારે સૌથી પહેલા યાદ રાખવાની જરૂર છે કે 1758માં કેરોલસ લિનિયર્સે બે વર્ગીકરણ આપ્યા હતા. કયા વર્ગીકરણ આપ્યા હતા? વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, બરાબર છે. આટલું મિત્રો આપણે થોડું નવું આવ્યું છે. આ બધું ગયા લેક્ચર્સમાં નહોતું. સમજો, ગયા લેક્ચર્સમાં જે હતું એ મેં તમને કહી દીધું. આગળનું જે એક પેજ હતું પીપીટીનું એ ગયા લેક્ચર્સમાં આપણે આવી ગયેલું હતું, બરાબર છે. જેમ કે હું તમને બતાવું, આ જે પેજ છે તો આ આપણે આવી ગયેલું હતું ગયા લેક્ચર્સમાં, બરાબર છે. આ પેજ આપણે ગયા લેક્ચર્સમાં આવી ગયેલું હતું, પણ આ પેજ છે સંપૂર્ણપણે આપણા માટે નવું છે, બરાબર છે. ક્લિયર? તો આ પેજમાં તમારે ઘણું બધું યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? ફરીથી એકવાર રિમાઇન્ડ કરાવી દઉં છું, રિકોલ ફરીથી કરાવું છું. સૌથી પહેલા તો તમને એ પૂછાય કે જીવ વિજ્ઞાનના પિતા કોણ છે? તો એરિસ્ટોટલ અથવા અરસ્તુ. પણ એરિસ્ટોટલ અથવા અરસ્તુ એ વાસ્તવમાં પ્રાણી વિજ્ઞાનના પિતા છે, બરાબર છે. એરિસ્ટોટલ અથવા અરસ્તુ નામના વ્યક્તિએ સૌથી પહેલો પુસ્તક લખ્યો હતો જેને આપણે હિસ્ટોરિયા ઓફ એનિમલિયા તરીકે ઓળખીએ છીએ, બરાબર છે.
હિસ્ટોરિયા ઓફ એનિમલિયા તરીકે, બરાબર છે. અને વનસ્પતિ વિજ્ઞાન અથવા વનસ્પતિ શાસ્ત્રના પિતા જો પૂછાય તમને તો એમાં આવશે થિયોફ્રેસ્ટેટ્સ. કોણ આવશે? થિયોફ્રેસ્ટેટ્સ, બરાબર છે. થિયોફ્રેસ્ટેટ્સ નામના વ્યક્તિએ વનસ્પતિ શાસ્ત્ર ઉપર સૌપ્રથમ પુસ્તક લખ્યું હતું હિસ્ટોરિયા ઓફ પ્લાનેટોરમ. બરાબર છે. તો આ તમારે યાદ રાખવાનું છે. બીજી વસ્તુ એના પછી આ કોના પિતા છે? વનસ્પતિ શાસ્ત્રના, બરાબર છે. અને એરિસ્ટોટલે પ્રાણીશાસ્ત્રના અથવા એ જીવ વિજ્ઞાનના પણ કહેવાય છે. ક્લિયર અહીંયા સુધી? આગળ મિત્રો તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે 1758માં કેરોલસ લિનિયર્સ, બરાબર છે. તો કેરોલસ લિનિયર્સ નામના વૈજ્ઞાનિકે, બરાબર છે, કેરોલસ લિનિયર્સ નામના વૈજ્ઞાનિકે 2 જૂથોમાં વર્ગીકરણ કરીને આપ્યું. કયા 2 જૂથો હતા? તો એક નંબર ઉપર આપણને ખબર છે વનસ્પતિ સૃષ્ટિ અને બીજા નંબર ઉપર આપણને ખબર છે પ્રાણી સૃષ્ટિ. આવું 2 વર્ગીકરણ આપણને કોને કરીને આપ્યું? કેરોલસ લિનિયર્સે. ક્લિયર અહીંયા સુધી? ઓકે મિત્રો, હવે થોડાક આગળ જઈશું. બરાબર છે. આપણને ખબર છે કે જીવ વિજ્ઞાનની શાખાઓની વાત કરીએ તો જીવ વિજ્ઞાનની શાખાઓ કેટલી છે? તો જીવ વિજ્ઞાનની શાખા 2 જ છે. એક વનસ્પતિ વિજ્ઞાન અને બીજું પ્રાણી વિજ્ઞાન, બરાબર છે. આપણને ખબર છે કે પ્રાણી વિજ્ઞાનના જનક કોણ છે? અરસ્તુ અથવા એરિસ્ટોટલ. એટલે આપણે એમને જીવ વિજ્ઞાનના પિતા પણ કહીએ છીએ. જો આપણે એમની વાત કરીએ તો આપણે એમને જીવ વિજ્ઞાનના પિતા પણ કહીએ છીએ. કોને? અરસ્તુ અથવા એરિસ્ટોટલને, બરાબર છે. વનસ્પતિ વિજ્ઞાનના જનક છે થિયોફ્રેસ્ટેટ્સ. કોણ છે? થિયોફ્રેસ્ટેટ્સ, બરાબર છે. તો થિયોફ્રેસ્ટેટ્સ જે છે એ વનસ્પતિ વિજ્ઞાનના જનક છે. વનસ્પતિ વિજ્ઞાન એટલે શું? તો વનસ્પતિ વિજ્ઞાન એટલે કે આ શાખા અંતર્ગત તમામ પ્રકારની વનસ્પતિનો અભ્યાસ કરવામાં આવશે, બરાબર છે. વનસ્પતિ વિજ્ઞાનમાં વનસ્પતિનો અભ્યાસ કરવામાં આવે, જેમ કે વનસ્પતિનું પ્રજનન તંત્ર છે, બરાબર છે. વનસ્પતિનું શું કહેવાય કે હાર્મોન સિસ્ટમ છે, જેમાં વનસ્પતિના હાર્મોન્સ જેમ કે જિબ્રેલિન્સ છે, બરાબર છે. તો એવા જે હાર્મોન્સ છે એ બધાની અહીંયા ચર્ચા કરવામાં આવે છે. ક્લિયર? તો એ બધાની ચર્ચા કરીશું તો એ વનસ્પતિ વિજ્ઞાન થઈ જશે. પ્રાણી વિજ્ઞાનની આપણે વાત કરીશું, ઝૂલોજીની. તો આ શાખા અંતર્ગત પ્રાણીઓ તથા તેમના ક્રિયાકલાપોનો અધ્યયન કરવામાં આવશે, બરાબર છે. એટલે કે ટૂંકમાં અહીંયા પ્રાણીઓ અને પ્રાણીઓનું જે રચના છે, પ્રાણીઓની જે રચના છે, ક્રિયાકલાપો, એનો અભ્યાસ કરવામાં આવશે. પણ આપણને ખબર હતી કે મેં તમને ગયા લેક્ચર્સમાં જ કીધું હતું કે પ્રાણી વિજ્ઞાન એટલે આપણે એને ઝૂલોજી તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. પણ ઝૂલોજીની એક બીજી શાખા છે જેને આપણે એનાટોમી તરીકે ઓળખીએ છીએ. કેવી રીતે ઓળખીએ છીએ? એનાટોમી એટલે શું છે કે જેમાં આપણે મનુષ્ય શરીરનો અભ્યાસ કરીએ છીએ. તો અહીંયા આપણે મનુષ્ય શરીરનો અભ્યાસ કરીએ છીએ એનાટોમીમાં, બરાબર છે. મનુષ્ય શરીરનો જેમ કે હૃદય છે, ફેફસા છે, કિડની છે, આ બધાનો અભ્યાસ કરીશું તો એ એનાટોમીમાં આવશે. એનાટોમી કોને રિપ્રેઝન્ટ કરે છે? તો ઝૂલોજીને, બરાબર છે. એટલે ઝૂલોજીમાં પ્રાણી વિજ્ઞાનમાં આપણે પ્રાણીઓનો અભ્યાસ કરીશું, એમની રચનાઓનો અભ્યાસ કરીશું, બરાબર છે. તો આ 2 વર્ગીકરણ છે. ક્લિયર મિત્રો? હવે થોડાક આગળ જઈશું. ઓકે મિત્રો, હવે થોડાક આગળ જઈએ. આપણે જોઈ લીધું કે 2 શાખા હતી, વનસ્પતિ અને પ્રાણી, એટલે કે વનસ્પતિ વિજ્ઞાન અને પ્રાણી વિજ્ઞાન, બરાબર છે. બંનેના જનક પણ આપણે જોઈ ગયા છે, બંનેમાં શું અભ્યાસ કરવામાં આવશે એ પણ આપણે જોઈ ગયા છે. હવે થોડાક આગળ જઈએ. જો મિત્રો આપણે આગળ વાત થઈ ગયેલી હતી કે કેરોલસ લિનિયર્સે આપણને ખબર હતી કે વર્ગીકરણ સૂચવ્યું હતું. કેટલું વર્ગીકરણ સૂચવ્યું હતું? તો 2 વર્ગીકરણ, કે એક વનસ્પતિ સૃષ્ટિ છે અને એક પ્રાણી સૃષ્ટિ છે. આગળમાં આપણે જોઈ ગયા, આગળનું જે પેજ હતું એમાં જોઈ ગયા કે કેરોલસ લિનિયર્સે આપણને વર્ગીકરણ સૂચવ્યું હતું. એટલે એમને આધુનિક
આધુનિક વર્ગીકરણ પદ્ધતિ લિનિયર્સે શરૂ કરી હોવાથી એમને આધુનિક વર્ગીકરણના પિતા કહેવાય છે. ખાસ ધ્યાન આપજો આ લાઈન ઉપર. આપણને ખબર છે કે કેરોલસ લિનિયર્સે વર્ગીકરણ કર્યું હતું. બે જ વર્ગીકરણ આપ્યા હતા, એક વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનું. બરાબર છે. પણ એમને આધુનિક વર્ગીકરણ કર્યું હતું એટલે એમને આધુનિક વર્ગીકરણના પિતા કહેવાય છે. ક્લિયર અહીંયા સુધી? તો આધુનિક વર્ગીકરણના પિતા કોણ છે? તો કેરોલસ લિનિયર્સ. ક્લિયર અહીંયા સુધી મિત્રો? આગળ જઈશું હવે. કેરોલસ લિનિયર્સે સિસ્ટીમા નેચર નામનું એક પુસ્તક લખ્યું હતું. ફરીથી કહું છું, કેરોલસ લિનિયર્સે સિસ્ટીમા નેચર્સ નામનું એક પુસ્તક લખ્યું હતું. આ સિસ્ટીમા નેચર્સ નામના પુસ્તક ઉપરથી, બરાબર છે, મેં હાઇલાઇટ પણ કર્યું છે કયું પુસ્તક લખેલું છે, સિસ્ટીમા નેચર. આ સિસ્ટીમા નેચર નામના પુસ્તક ઉપરથી એમને આધુનિક વર્ગીકરણની શરૂઆત કરી હતી. શાની શરૂઆત કરી હતી? આધુનિક વર્ગીકરણની શરૂઆત. બરાબર છે. તો તમને પૂછાય કે આધુનિક વર્ગીકરણના પિતા કોણ છે? તો કેરોલસ લિનિયર્સ. બરાબર છે. કેરોલસ લિનિયર્સે કયું પુસ્તક લખેલું છે? તો સિસ્ટીમા નેચર. આ બધી માહિતી તમારે યાદ રાખવાની જ છે. હવે આવું જ પૂછાશે. હવે સિમ્પલ નહીં પૂછાય. સિમ્પલ હવે નહીં પૂછાય. જેમ જેમ કોમ્પિટિશન વધતી જશે એમ તમને આવું જ પૂછાશે. બરાબર છે. તો પહેલો ક્વેશ્ચન તમારો કે આધુનિક વર્ગીકરણના પિતા કોણ છે જીવ વિજ્ઞાનમાં? તો કોણ છે? કેરોલસ લિનિયર્સ. બરાબર છે. બીજો ક્વેશ્ચન, કેરોલસ લિનિયર્સે કયું પુસ્તક લખેલું છે? સિસ્ટીમા નેચર્સ. ક્લિયર મિત્રો અહીંયા સુધી? તો આ બે વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. આગળ જઈશું મિત્રો. કેરોલસ લિનિયર્સે સજીવો માટે દ્વિનામીકરણ, ખાસ ધ્યાન આપજો, દ્વિનામીકરણ પદ્ધતિ વિકસાવી છે. કઈ પદ્ધતિ વિકસાવી છે કેરોલસ લિનિયર્સે? સજીવો માટે દ્વિનામીકરણ પદ્ધતિ. જે મુજબ પહેલા શબ્દમાં પ્રજાતિ એટલે વંશનું નામ આવે. પહેલા શબ્દમાં પ્રજાતિ એટલે શાનું નામ આવે છે? વંશનું નામ. બરાબર છે. એને જેનરિક નામ આપણે કહીએ છીએ, જેનરિક નેમ. બરાબર છે. અને બીજા શબ્દમાં જાતિનું નામ. બરાબર છે. બીજા શબ્દમાં જાતિનું નામ અને ત્રીજા શબ્દમાં વૈજ્ઞાનિકે તે જાતિ શોધી હોય તેનું નામ જોડવામાં આવે છે. બરાબર છે મિત્રો? તો કેરોલસ લિનિયર્સે દ્વિનામીકરણ પદ્ધતિ વિકસાવી છે. દ્વિનામીકરણ પદ્ધતિમાં 3 સ્ટેજ છે. જો પહેલો શબ્દ જે છે ને એ પ્રજાતિનું નામ આપે છે, જેનરિક નેમ. બીજો શબ્દ જે છે એ વંશનું નામ આપે છે. પહેલો શબ્દ જે છે એ વંશનું નામ આપે છે એટલે કે પ્રજાતિનું. બીજો શબ્દ જે છે એ જાતિનું નામ આપે છે. ક્લિયર? તો તમારે ખાસ ધ્યાન આપવાનું છે કે પહેલો શબ્દ જે છે એ વંશનું નામ આપે છે. બીજો શબ્દ જે છે એ આપણને ખબર છે કે જાતિનું નામ આપે છે. અને ત્રીજો શબ્દ જે છે એ વૈજ્ઞાનિકે તે જાતિ શોધી હોય તેનું નામ પણ જોડવામાં આવે છે. ઓકે મિત્રો? ઓકે, એક મિત્રનો ક્વેશ્ચન છે કે PSI નું રનિંગ કયા મહિનામાં આવશે? બરાબર છે મિત્રો? હવે આ 2 મહિનામાં તો નહીં આવી શકે કારણ કે ચોમાસાની સિઝન છે. બરાબર છે? તો આ 2 મહિનામાં તો શક્ય નથી કે PSI નું રનિંગ આવે, પણ તમે સપ્ટેમ્બર પછીની આશા રાખી શકો છો. બરાબર છે? તો PSI નું રનિંગ સપ્ટેમ્બર પછી આવી શકે છે. આગળ જઈશું મિત્રો. તો મિત્રો આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. ફરીથી આ પીપીટી હું ફરીથી તમને સમજાવી દઉં છું કે સૌથી પહેલા તો કેરોલસ લિનિયર્સે આધુનિક વર્ગીકરણના પિતા કહેવાય છે. આધુનિક વર્ગીકરણના પિતા એમને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ સૂચવ્યું હતું. કયું? દ્વિસૃષ્ટિ વર્ગીકરણ. કયું દ્વિસૃષ્ટિ? તો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. બરાબર છે? એટલે એમને શું કહેવામાં આવે છે? આધુનિક વર્ગીકરણના પિતા. બરાબર છે? કેરોલસ લિનિયર્સે સિસ્ટીમા નેચર્સ નામના પુસ્તકમાંથી વર્ગીકરણની શરૂઆત કરી હતી. કયા પુસ્તકમાંથી? સિસ્ટીમા નેચર્સ નામના પુસ્તકમાંથી. કેરોલસ લિનિયર્સે દ્વિનામીકરણ પદ્ધતિ ડેવલપ કરી હતી. દ્વિનામીકરણ પદ્ધતિ મુજબ
દ્વિનામીકરણ પદ્ધતિ મુજબ સૌથી પહેલો શબ્દ હતો જેમાં વંશનું નામ આવતું હતું. પહેલું શું આવતું હતું? દ્વિનામીકરણ પદ્ધતિમાં પહેલા શબ્દમાં વંશનું નામ એટલે પ્રજાતિનું નામ. બરાબર છે. બીજો શબ્દ છે દ્વિનામીકરણ પદ્ધતિમાં બીજો શબ્દ છે જેની અંદર જાતિનું નામ આવતું હતું. શાનું નામ આવતું હતું? જાતિનું નામ. બરાબર છે. પહેલામાં પ્રજાતિનું નામ આવતું હતું એટલે વંશનું નામ, બીજામાં જાતિનું નામ આવતું હતું, અને ત્રીજો શબ્દ જે હતો, બરાબર છે, આમની પદ્ધતિમાં ત્રીજો શબ્દ હતો એમાં વૈજ્ઞાનિકે તે જાતિ શોધી હોય તેનું નામ આવતું હતું. એટલે વૈજ્ઞાનિકે જે જાતિ શોધી છે એનું નામ. બરાબર છે. તો અહીંયા વૈજ્ઞાનિકે જે જાતિ શોધી છે એનું નામ છે. ક્લિયર અહીંયા સુધી? ઓકે મિત્રો, થોડાક આગળ જઈશું. બરાબર છે, થોડાક આગળ જઈશું. હવે થોડાક આગળ જઈશું તો આપણને ખબર છે કે ત્યારબાદ 1894 એક વૈજ્ઞાનિક હતા એન્સ્ટન હેકલે એકકોષીય સજીવો માટે, કેવા સજીવો માટે? એકકોષીય સજીવો માટે ત્રીજી, કયા નંબરની? ત્રીજી સૃષ્ટિ પ્રોટિસ્ટા સૂચિત કરી હતી. તો આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ત્યારબાદ ઈસવીસન 1894 કેરોલસ લિનિયસની તો આપણે વાત જોઈ ગયેલી, એમને સિસ્ટીમાં નેચર્સ નામનું પુસ્તક લખેલું છે. પણ ત્યારબાદ 1894 એન્સ્ટન હેકલે, આ એક વૈજ્ઞાનિકનું નામ છે, એન્સ્ટન હેકલે એકકોષીય સજીવો માટે, કોના માટે? એકકોષીય સજીવો માટે. બરાબર છે. ત્રીજી સૃષ્ટિ, પહેલી સૃષ્ટિ આપણે જોઈ ગયા વનસ્પતિ અને પ્રાણી, પહેલી બીજી, બરાબર છે. પણ ત્રીજી સૃષ્ટિ કઈ હતી? તો પ્રોટિસ્ટા. કઈ? પ્રોટિસ્ટા સૂચિત કરી હતી. તો ત્રીજી સૃષ્ટિ જે છે પ્રોટિસ્ટા, એ કોણે સૂચિત કરી હતી? 1894 એન્સ્ટન હેકલે. કોણે સૂચિત કરી હતી? એન્સ્ટન હેકલે. બરાબર છે. હવે મિત્રો ત્યારબાદ રોબર્ટ વ્હાઇટકરે, બીજો એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે રોબર્ટ વ્હાઇટકર. રોબર્ટ વ્હાઇટકરે ઈસવીસન 1969 ની આસપાસ તેમાં બેક્ટેરિયા માટે ચોથી સૃષ્ટિ, બેક્ટેરિયા માટે કઈ આવી? ચોથી. બરાબર છે. બેક્ટેરિયા માટે ચોથી સૃષ્ટિ મોનેરા, કઈ છે? મોનેરા. અને ફૂગ માટે પાંચમી સૃષ્ટિ ફૂગ ઉમેરીને સજીવોનું 5 સમૂહમાં વર્ગીકરણ કરવામાં આવે છે. ક્લિયર મિત્રો? આટલું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ફરીથી એકવાર રિવાઇઝ કરાવું છું. શરૂઆતમાં તો કેરોલસ લિનિયસે 2 જ આપણને વર્ગીકરણ આપ્યા હતા. એમને આધુનિક વર્ગીકરણના પિતા કહેવાય છે. એમને સિસ્ટીમાં નેચર્સ નામની પુસ્તક લખેલી છે. બરાબર છે. પણ મિત્રો એમને 2 જ વર્ગીકરણ આપણને આપ્યા હતા, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. બરાબર છે. પણ જેમ જેમ આગળ ગયા તો એમ પછી એન્સ્ટન હેકલે નામના વૈજ્ઞાનિકે આપણને એકકોષીય સજીવો માટે કઈ ત્રીજા નંબરમાં કઈ સૂચિ આપી? તો ત્રીજા નંબરમાં આપણને આપી છે પ્રોટિસ્ટા. ત્રીજા નંબરમાં આપણને કઈ આપી છે? પ્રોટિસ્ટા. બરાબર છે. કોણે? એન્સ્ટન હેકલે. કઈ સાલમાં? 1894 ની આસપાસ. પહેલી હતી વનસ્પતિ સૃષ્ટિ, બીજી પ્રાણી સૃષ્ટિ, ત્રીજી પ્રોટિસ્ટા. બરાબર છે. પણ પછી આગળ જઈશું તો રોબર્ટ વ્હાઇટકર આવશે. કોણ આવશે? રોબર્ટ વ્હાઇટકર. રોબર્ટ વ્હાઇટકર નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1969 કઈ સાલમાં? ઈસવીસન 1969 આપણને બેક્ટેરિયા માટે મોનેરા આપી. બેક્ટેરિયા માટે શું આપ્યું? મોનેરા. બરાબર છે. અને ફૂગ માટે આપણને ફૂગ. બરાબર છે. એમ કરીને સજીવોનું જે સૃષ્ટિનું વર્ગીકરણ છે એના કેટલા સમૂહ બની ગયા? 5. કેટલા બની ગયા? 5. તો અહીંયા તમારે આ ધ્યાનમાં રાખવાનું છે.
ક્લિયર મિત્રો? અહીંયા તમારે આટલું ધ્યાનમાં રાખવાનું છે. હવે થોડાક આગળ જઈશું મિત્રો, થોડાક આગળ અભ્યાસ કરીશું. ઓકે મિત્રો, બાયોલોજીનો જે ઇન્ફોર્મેશન હતું એ અહીંયા પૂરું થાય છે. હવે આપણે બીજા ટોપિક ઉપર જવાના છીએ કે ડિટેલ સ્ટડી ઓફ બેઝિક સેલ ઇન્ફોર્મેશન. સેલની સામાન્ય માહિતી શું છે એની ઉપર વાત કરવાના હતા. એકવાર ફટાફટ હું તમને રિવિઝન કરાવી દઉં છું મિત્રો, ધ્યાન આપજો. બાયોલોજીનું સંપૂર્ણ રિવિઝન કરાવી દઉં છું, બરાબર છે. બાયોલોજીમાં આપણે જોઈ ગયા સૌથી પહેલાં કે બાયોલોજી એટલે સજીવોનો અભ્યાસ કરવામાં આવશે, બરાબર છે. બાયોલોજીમાં બે શબ્દ ગ્રીક ભાષાના બે શબ્દ ઉપરથી બનેલો છે, બાયો અને લોગસ, બરાબર છે. ક્લિયર? અહીંયા સુધી આપણે એ પણ જોઈ ગયા કે બાયોલોજીમાં આપણને બે વૈજ્ઞાનિકો મળ્યા. એક હતા પ્રાણી વિજ્ઞાનના પિતા એટલે ઝૂલોજીના ફાધર, જેમને આપણે એરિસ્ટોટલ અથવા અરસ્તુ કહીએ છીએ. બીજા હતા વનસ્પતિ વિજ્ઞાનના ફાધર, વનસ્પતિ શાસ્ત્રના ફાધર, બરાબર છે, વનસ્પતિ શાસ્ત્રના પિતા. એ આપણને ખબર છે થિયોફ્રેસ્ટેટ્સ, બરાબર છે. તો થિયોફ્રેસ્ટેટ્સ અને એરિસ્ટોટલ આ બંનેની આપણે માહિતી લીધી. વાસ્તવમાં બાયોલોજીના પિતા આપણે એરિસ્ટોટલ અથવા અરસ્તુને જ ઓળખીએ છીએ. પછી કેરલસ લિનિયર્સની વાત કરી તો કેરલસ લિનિયર્સે આપણને ખબર છે કે કેરલસ લિનિયર્સને આપણે આધુનિક વર્ગીકરણના પિતા કહીએ છીએ, બરાબર છે. આધુનિક વર્ગીકરણના એમને પિતા કહીએ છીએ. એમને બે સૃષ્ટિમાં વિભાજન કર્યું હતું, એટલે બે સૃષ્ટિ વિભાજિત કરી હતી, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. પણ પછી જેમ જેમ સમય ગયો એમ રોબર્ટ વ્હાઇટકર છે, એન્સ્ટન હેકલે છે, આ બધા વૈજ્ઞાનિકોએ અલગ અલગ સમજૂતી આપી અને અલગ અલગ શું કહેવાય કે પદ્ધતિ ડેવલપ કરી, બરાબર છે. એમાં એન્સ્ટન હેકલે આપણને ખબર છે કે એમને ત્રીજી સૂચિ લઈને આવ્યા, બરાબર છે. ત્રીજી સૂચિ એક કોષીય સજીવો માટે લઈને આવ્યા, જેને આપણે પ્રોટિસ્ટા તરીકે ઓળખીએ છીએ. પછી રોબર્ટ વ્હાઇટકરની વાત કરીશું તો રોબર્ટ વ્હાઇટકરે આપણને ખબર છે, ગઈ પીપીટીમાં આપણે જોઈ ગયા, પાછળની પીપીટીમાં જો ફરીથી એકવાર લાવું છું કે એન્સ્ટન હેકલે પ્રોટિસ્ટા, બરાબર છે, એમને શું આપ્યું છે? પ્રોટિસ્ટા. ક્લિયર? અને વ્હાઇટકરે જે છે એ આપણને બેક્ટેરિયા માટે મોનેરા અને ફૂગ માટે ફૂગ. તો આપણી જોડે 5 થઈ. આપણી જોડે કેટલું વર્ગીકરણ થયું છે? 5, બરાબર છે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, હવે આગળ જઈશું. બેઝિક સ્ટડી ઓફ સેલ ઇન્ફોર્મેશન. અહીંયા આપણે સેલની વાત કરીશું, કોષની વાત, બરાબર છે. હવે મિત્રો કોષની વાત કરવાના છીએ, બહુ અગત્યનો ટોપિક છે. એ ટીડીઓમાં આમાંથી એક ક્વેશ્ચન હતો આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરમાં. જો તમે આજનું મારું લેક્ચર્સ જોઈ લેશો તો એ ક્વેશ્ચન તમારો સોલ્વ થઈ જશે, બરાબર છે. તો એ ટીડીઓમાં આમાંથી એક ક્વેશ્ચન હતો અને બહુ અગત્યનો ટોપિક છે. ક્લિયર? મિત્રો વાત કરીશું કોષ. કોષ ઉપર આપણે વાત કરવાના છીએ, બરાબર છે. કોષને આપણે ઇંગ્લિશમાં ઓળખીએ છીએ સેલ તરીકે. કેવી રીતે ઓળખીએ છીએ? સેલ. તો કોષને આપણે સેલ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. હવે કોષ શું છે? તો કોષ સજીવમાં પાયાનો એકમ છે. કેવો એકમ છે? પાયાનો, બરાબર છે. સજીવ સૃષ્ટિના દરેક સજીવની રચના કોષથી બનેલી હોય છે, બરાબર છે. મિત્રો એક સાદી ભાષામાં સમજી લો, કોષ છે ને એ સજીવનું નિર્માણ કરે છે. શું કરે છે? સજીવનું નિર્માણ. કોઈ પણ સજીવના નિર્માણ થવા પાછળ કોષ જવાબદાર હોય છે, બરાબર છે. તો કોષ જે છે એ સજીવનું નિર્માણ કરે છે, બરાબર છે. કોષનો આકાર, કદ, સંખ્યા વિવિધ સજીવોમાં તેમના વિભિન્ન અંગોમાં અલગ અલગ હોય છે, બરાબર છે. જેમ કે તમે વનસ્પતિ કોષનો આકાર જોશો તો એ તમને ચોરસ કે લંબચોરસ જેવો લાગશે, પણ પ્રાણી કોષનો આકાર જોશો તો તમને ગોળ જેવો લાગશે, બરાબર છે. તો આ જ વસ્તુ અહીંયા કહેવા માંગે છે કે જો કોષનો આકાર, કદ, સંખ્યા વિવિધ સજીવોમાં તેમના વિભિન્ન અંગોમાં અલગ અલગ હોય છે, બરાબર છે. હવે મિત્રો આપણને ખબર છે આપણે એવું કંઈક વાંચેલા છે કે એક આવે છે એક કોષી સજીવ, બરાબર છે, અને બીજું આવે છે બહુકોષીય સજીવ. એટલે કે એક કોષીય જીવો અને બહુકોષીય જીવો, બરાબર છે. આવું કંઈક આપણે ભણી ચૂક્યા છીએ. તો એક કોષીય 8મા 9મામાં ભણી ચૂક્યા છીએ. એક કોષીય જીવો એટલે શું? સજીવોમાં શરીરની રચના કરતો એક જ કોષ હોય. કેવો કોષ હોય? એક જ કોષ. રચના કરવા માટે એક જ કોષની જરૂર પડે.
સમજો તો એને આપણે કેવું કહીશું? એકકોષીય, બરાબર છે. ઉદાહરણ તરીકે આપણે અમીબા લઈએ, બેક્ટેરિયા લઈએ, યુગ્લિના લઈએ, પેરામિસિયમ લઈએ, પ્લાઝ્મોડિયમ લઈએ, બરાબર છે. તો આ બધા કેવા છે? એકકોષીય. ક્લિયર? આગળ જોઈશું મિત્રો બહુકોષીયમાં. સજીવોમાં એક કરતા વધુ કોષો સાથે મળીને શરીરની રચના કરે, બરાબર છે. સજીવોમાં એક કરતા વધુ કોષો સાથે મળીને શરીરની રચના કરે. જેમ કે મનુષ્યમાં અંડકોષ અને શુક્રકોષ ભેગા થાય છે અને પછી નવો સજીવ બને છે, બરાબર છે. તો આ બધું જે છે એ શામાં આવશે? બહુકોષીય જીવોમાં. શામાં આવશે? બહુકોષીય જીવોમાં. તો મિત્રો ખાસ ધ્યાન આપજો, એકકોષીય જીવો અને બહુકોષીય જીવો વચ્ચેનો તફાવત. એકકોષીય જીવોમાં સજીવની રચના કરતો કેટલો? એક જ કોષ હોય છે. કેટલો કોષ હોય છે? સજીવની રચના કરવા માટે એક જ કોષ હોય છે, બરાબર છે. બહુકોષીયમાં એક કરતા વધુ કોષોની જરૂર પડે છે. કેટલા કોષોની જરૂર પડે છે? એક કરતા વધુ કોષોની, બરાબર છે. ઓકે મિત્રો, હવે થોડાક આગળ જઈશું. મિત્રો સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે શું? કોષ, બરાબર છે. આ તો આપણને બધાને ખબર છે કે કોષ એ શું છે. તો કોષ એ કોઈ પણ સજીવમાં આવેલો નાનામાં નાનો પાયાનો એકમ છે, બરાબર છે. જે સજીવના નિર્માણ માટે જરૂરી છે, જે સજીવમાં ક્રિયાત્મક અને રચનાત્મક કાર્યો કરે છે. કેવા કાર્યો કરે છે? ક્રિયાત્મક અને રચનાત્મક. તો આ તો આપણને બધાને ખબર છે કે કોષ એ સજીવોમાં ક્રિયાત્મક અને રચનાત્મક કાર્યો કરે છે, બરાબર છે. હવે કોષ શબ્દ જે છે એ લેટિન ભાષામાંથી ઉતરી આવે છે. કઈ ભાષામાંથી ઉતરી આવે છે? લેટિન, બરાબર છે. તો અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું છે કે કોષ શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવે છે? તો લેટિન, બરાબર છે. લેટિન ભાષામાં એક શબ્દ હતો સેલ્યુલા. કયો શબ્દ હતો? સેલ્યુલા. આ સેલ્યુલા નામના શબ્દ ઉપરથી સેલ શબ્દ ઉતરી આવે છે. કયો શબ્દ ઉતરી આવે છે? સેલ્યુલામાંથી જ સેલ ઉતરી આવે છે. સેલ્યુલાનો મતલબ એવો થાય છે કે નાનો ઓરડો. સેલ્યુલાનો મતલબ એવો થાય કે નાનો ઓરડો, બરાબર છે, બરાબર છે. પણ એમાંથી સેલ શબ્દ ઉતરી આવે છે. કયો શબ્દ ઉતરી આવે છે? સેલ. અને એ જે સેલ શબ્દ છે એને આપણે કહીએ છીએ કોષ. કયો શબ્દ કહીએ છીએ? કોષ, બરાબર છે. તો કોષમાં આપણે શરૂઆત કરી કોષની માહિતીની. કોષની માહિતીમાં સૌથી પહેલા તમારે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ પણ સજીવમાં નાનો પાયાનો એકમ એટલે કોષ. કોઈ પણ સજીવના નિર્માણની શરૂઆત ક્યારે થાય? કોષથી થાય, બરાબર છે. તો કોષ એ ક્રિયાત્મક અને રચનાત્મક કાર્યો કરવા માટે જવાબદાર છે, બરાબર છે. કોષની વાત કરીએ તો કોષ કયા શબ્દ ઉપરથી ઉતરી આવે છે? તો લેટિન ભાષાનો એક શબ્દ હતો સેલ્યુલા. એનો મતલબ એવો થાય છે, એનો અર્થ એવો થાય છે કે નાનું ઓરડું. પણ એ જે સેલ્યુલા શબ્દ હતો એની ઉપરથી એક શબ્દ ડેવલપ થયો જેને આપણે કહીએ છીએ સેલ. અને સેલ એટલે જ આપણી ભાષામાં શું છે? કોષ. ક્લિયર અહીંયા સુધી? આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે બે પ્રકારના કોષ આધારિત જીવો છે, એકકોષીય જીવો અને બહુકોષીય જીવો. એકકોષીય જીવો એટલે શું? એકકોષીય જીવો એટલે જેમ કે અમીબા છે, પ્લાઝ્મોડિયમ છે, પેરામિસિયમ છે, યુગ્લિના છે. આ બધા કેવા છે? એકકોષીય જીવો, બરાબર છે. એકકોષીય જીવોમાં આપણે ધ્યાનમાં રાખવાનું છે કે એમાં સજીવ શરીરની રચના કરવા માટે કેવા કોષનો જરૂર પડે? એક જ કોષનો જરૂર પડે, બરાબર છે. આ એકકોષીયની વાત છે. બહુકોષીયમાં કોણ કોણ આવશે? તો મનુષ્ય છે, પશુઓ છે, પક્ષીઓ છે, બરાબર છે. આ બધા બહુકોષીયમાં આવશે. બહુકોષીયમાં આપણે ધ્યાનમાં રાખવાનું છે કે સજીવોમાં એક કરતા વધુ કોષો સાથે મળીને શરીરની રચના કરે છે. એક કોષીયમાં રચના કરવા માટે એક જ કોષની જરૂર પડશે. બહુકોષીયમાં શરીરની રચના કરવા માટે એક કરતા વધારે કોષોની જરૂર પડશે. ક્લિયર મિત્રો? તો આ બે પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાના છે. આગળ જઈશું મિત્રો હવે થોડા. ઓકે મિત્રો, હવે આપણે વાત કરીએ કે કોષની શોધ કોણે કરી. તો કોષની શોધ જે છે એ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરેલી છે. કયા વૈજ્ઞાનિકે કરી છે? રોબર્ટ હુક. રોબર્ટ હુક જે હતા એ વાસ્તવમાં ઇંગ્લેન્ડના એક વૈજ્ઞાનિક હતા. તો ઇંગ્લેન્ડના એક વૈજ્ઞાનિક છે રોબર્ટ હુક, જેમણે કોષની શોધ કરેલી છે, બરાબર છે. 1665ની આસપાસ 1665ની આસપાસ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ કોષ શોધ્યો હતો, બરાબર છે.
તો સૌથી પહેલા કોષ શોધ્યો કોણે હતો? તો રોબર્ટ હુક. રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કોષની શોધ કરેલી છે. કઈ સાલની આસપાસ? 1665. બરાબર છે. કઈ વનસ્પતિમાંથી? તો આપણને એ પણ ખબર છે કે બુચ નામની વનસ્પતિમાંથી. કઈ વનસ્પતિમાંથી? બુચ નામની વનસ્પતિમાંથી. ક્લિયર અહીંયા સુધી? તો તમારે આ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર છે. આપણે આગળ જે જોઈ ગયા એ માત્ર કોષની સામાન્ય માહિતી હતી. આજે જોઈ ગયા છીએ કોષની સામાન્ય માહિતી છે, પણ હવે જે ચાલુ કરીએ છીએ એમાં આપણે કોષની શોધની વાત કરી છે. તો કોષની શોધ કોણે કરી છે? રોબર્ટ હુક. બરાબર છે. ક્યાંના વતની હતા? મતલબ કે ક્યાં એમનું સ્થાન હતું? તો ઇંગ્લેન્ડમાં. બરાબર છે. ઇંગ્લેન્ડના હતા. બરાબર છે. ક્યારે એમને શોધ કરેલી છે? 1665માં. કોણે? રોબર્ટ હુકે. કઈ વનસ્પતિમાંથી? બુચ નામની વનસ્પતિમાંથી. બરાબર છે. તો મિત્રો સમજો, જો એ જ લાઈન આવી છે નીચે, બુચ એટલે ઓક. બરાબર છે. બુચ એટલે ઓક. ઓક નામની વનસ્પતિમાંથી રોબર્ટ હુકે નવી સંસ્થાપિત રોયલ સોસાયટીના પ્રયોગ યુરેટર તરીકે 1962માં નિમણૂક પામ્યા હતા. બરાબર છે. તો એ ત્યાં નિમણૂક પામ્યા હતા. તેમણે ગ્રેગોરિયન પરાવર્તક ટેલિસ્કોપની પણ રચના કરેલી છે. આ પણ ખાસ ધ્યાન આપજો. બરાબર છે કે રોબર્ટ હુકે ગ્રેગોરિયન પરાવર્તક ટેલિસ્કોપની પણ રચના કરેલી છે. બરાબર છે. તો એમને ગ્રેગોરિયન પરાવર્તક ટેલિસ્કોપની પણ રચના કરી છે. ટ્રિપોઝિયમમાં પાંચમા તારાની શોધ કરી હતી. કોણે? રોબર્ટ હુકે. બરાબર છે. તેમજ ઓરિયન તારામંડળમાં એક તારાપુંજની શોધ કરી હતી. કોની શોધ કરી હતી? એક તારાપુંજની શોધ કરી હતી. બરાબર છે. અને ગુરુ પોતાની અક્ષ ઉપર ભ્રમણ કરે છે તેવું સૂચન પણ કર્યું હતું. આ બધું જ રોબર્ટ હુકે શોધેલું છે. ક્લિયર અહીંયા સુધી? રોબર્ટ હુકની આ બધી જ શોધ છે. રોબર્ટ હુકે સૌથી પહેલા તો શું કર્યું છે? તો કોષની શોધ કરી છે. કઈ વનસ્પતિમાંથી? બુચ નામની વનસ્પતિમાંથી. બરાબર છે. પણ રોબર્ટ હુકે ગ્રેગોરિયન પરાવર્તક ટેલિસ્કોપની પણ શોધ કરેલી છે. રોબર્ટ હુકે તારામંડળમાંથી એક તારાપુંજની શોધ કરેલી છે અને ટ્રેપોઝિયમમાંથી પાંચમા તારાની શોધ કરેલી છે. કયા તારાની શોધ કરેલી છે? પાંચમા તારાની. બરાબર છે. અને ગુરુ પોતાની અક્ષ ઉપર ભ્રમણ કરે છે એવું પણ કોણે શોધ્યું છે? રોબર્ટ હુક. તો આ બધું જ શોધ રોબર્ટ હુકે કરેલી છે. ભૌતિક શાસ્ત્રીઓમાં રોબર્ટ હુક ઇલાસ્ટિસિટીના નિયમ માટે જાણીતા છે. રોબર્ટ હુક તેમના સ્થિતિસ્થાપકતાના નિયમ માટે જાણીતા છે. સૌથી વધારે પ્રચલિત છે. બરાબર છે. તો રોબર્ટ હુકે ઇલાસ્ટિસિટીનો નિયમ પણ આપેલો છે ફિઝિક્સમાં. બરાબર છે. તો આ રોબર્ટ હુકની સામાન્ય પરિચય હતો. ફરીથી એકવાર રિવિઝન કરાવી દઉં છું. રોબર્ટ હુક એ જ વ્યક્તિ છે જેમને કોષની શોધ કરેલી છે. કઈ વનસ્પતિમાંથી? બુચ નામની વનસ્પતિમાંથી. કઈ સાલની આસપાસ? 1665ની આસપાસ. બરાબર છે. ક્લિયર? રોબર્ટ હુક જે છે એમને બુચ નામની વનસ્પતિમાંથી કોષની શોધ કરેલી છે. રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે ગ્રેગોરિયન પરાવર્તક ટેલિસ્કોપની પણ શોધ કરેલી છે. બરાબર છે. રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે ટ્રેપેઝિયમમાંથી પાંચમા તારાની શોધ કરેલી છે. ટ્રેપેઝિયમમાંથી પાંચમા તારાની. બરાબર છે. ઓરિયન તારામંડળમાંથી એમને તારાપુંજની શોધ કરેલી છે. અને ગુરુ પોતાની અક્ષ ઉપર ભ્રમણ કરે છે એવું પણ કોણે શોધ્યું છે? રોબર્ટ હુક. અને રોબર્ટ હુકે સ્થિતિસ્થાપકતાનો નિયમ પણ આપેલો છે, ઇલાસ્ટિસિટીનો નિયમ, જે ફિઝિક્સમાં આવે છે. શામાં આવે છે? ફિઝિક્સમાં. ક્લિયર? તો આટલું તમારે રોબર્ટ હુકમાં યાદ રાખવાનું છે. ઓકે, થોડાક આગળ જઈશું. મિત્રો, અંગ્રેજ વૈજ્ઞાનિકની વાત છે. આ રોબર્ટ હુકની જ વાત કરી રહ્યા છીએ આપણે. અંગ્રેજ વૈજ્ઞાનિકની વાત છે રોબર્ટ હુક. આપણને ખબર છે કે એમને 1665માં ઓક નામના વનસ્પતિના લાકડામાંથી, ઓક એટલે બુચ, બરાબર છે, તો બુચ એ જ ઓક, બરાબર છે, તો બુચ નામના વનસ્પતિના લાકડામાંથી પાતળો છેદ લઈને
સૂક્ષ્મદર્શક યંત્ર વડે, મતલબ વનસ્પતિનું લાકડું લઈને એની અંદર પાતળો છેદ હતો ક્રોસ સેક્શન, એ ક્રોસ સેક્શનમાં વનસ્પતિનું જે લાકડું હતું એમાંથી, બરાબર છે, તો એમાંથી જે ક્રોસ સેક્શન હતું એમાંથી સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપ વડે જોતા, માઇક્રોસ્કોપ વડે જ્યારે એમને સ્ટડી કરી તો એ બૂચના છેદમાંથી, બૂચ નામનું જે લાકડું હતું એના છેદમાંથી મધમાખીના પૂડાના ખાના જેવી રચના જોવામાં મળી, બરાબર છે, મધમાખીનો પૂડો હોય ને એવી ખાના જેવી રચના એમને જોવામાં મળી, જે પેલું વનસ્પતિનું લાકડું હતું, બૂચ નામની વનસ્પતિનું લાકડું હતું એમાંથી. હુકે પ્રત્યેક ખાનાને કોષ નામ આપ્યું, બરાબર છે, જે મધમાખીના પૂડાનું જે ખાનું હતું એ પ્રત્યેક ખાનાને એમને કયું નામ આપ્યું? કોષ, બરાબર છે. તો આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે કોષની શોધ કોણે કરી? કોષની શોધ કરી છે રોબર્ટ હુક. કયા વૈજ્ઞાનિકે કરી છે? રોબર્ટ હુક, બરાબર છે. કઈ વનસ્પતિમાંથી? બૂચ નામની વનસ્પતિ અથવા ઓક, બરાબર છે. એમને જે લાકડાનું જે ક્રોસ સેક્શન હતો વનસ્પતિનો ક્રોસ સેક્શન, બરાબર છે, એ ક્રોસ સેક્શનમાં મધમાખીનો જે મધપૂડો હોય એના જેવા ખાના જોવા મળે. એ ખાના જોવા મળે ને, એ ખાનાને જે એમને શું નામ આપી દીધું? કોષ. ક્લિયર મિત્રો? આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, આગળ જઈશું મિત્રો, થોડાક આગળ જઈશું. હવે આપણને ખબર છે અહીંયા થોડી જોડણીમાં ભૂલ છે. લ્યુવનહોક, લ્યુ આવશે, અહીંયા લ્યુ આવશે, બરાબર છે. તો અહીંયા થોડી જોડણીમાં ભૂલ છે. લ્યુવનહોક, બરાબર છે, લ્યુવનહોક, એન્ટવોન લ્યુવનહોક, બરાબર છે. પૂરું નામ છે એન્ટવોન લ્યુવનહોક. એન્ટવોન લ્યુવનહોક નામના વૈજ્ઞાનિકે 1674ની આસપાસ સૌપ્રથમ સજીવ કોશિકાઓને જોઈ હતી. સૌપ્રથમ એમને સજીવ કોશિકાઓને જોઈ હતી. તેમણે એ જે સજીવ કોશિકાઓ હતી, બરાબર છે, એમાં બેક્ટેરિયાના કોષોનો સૂક્ષ્મદર્શક યંત્ર વડે અભ્યાસ કર્યો હતો. મતલબ બેક્ટેરિયાની શોધ કોણે કરી છે? તો બેક્ટેરિયાની શોધ કરી છે એન્ટવોન લ્યુવનહોક નામના વૈજ્ઞાનિકે. ફરીથી કહું છું, બેક્ટેરિયાની શોધ કોણે કરી છે? તો એન્ટવોન લ્યુવનહોક નામના વૈજ્ઞાનિકે, બરાબર છે. એમને સૌથી પહેલા બેક્ટેરિયાની શોધ કરેલી છે. કઈ સાલની આસપાસ? 1674ની આસપાસ. પણ બેક્ટેરિયા એવું નામ એરનબર્ગ નામના વૈજ્ઞાનિકે આપેલું છે. કયા વૈજ્ઞાનિકે આપેલું છે? એરનબર્ગ. તો એરનબર્ગ નામનો વૈજ્ઞાનિક હતો જેને બેક્ટેરિયા એવું નામ આપેલું છે. ક્લિયર? ઓકે, આપણે જોઈએ કે રોબર્ટ બ્રાઉને શાની શોધ કરેલી છે? તો રોબર્ટ બ્રાઉન નામનો એક વૈજ્ઞાનિક હતો. તમને ખબર છે કોષ કેન્દ્રની શોધ કોણે કરી છે? રોબર્ટ બ્રાઉન. અહીંયા થોડુંક એરર થઈ છે. 1831માં. કઈ સાલમાં? 1831માં, બરાબર છે. એ થોડી ટાઈપિંગ મિસ્ટેક છે. તો 1831ની આસપાસ કોષમાં કોષ કેન્દ્રની શોધ કોણે કરી? રોબર્ટ બ્રાઉને. કોષમાં જે આપણને કોષ કેન્દ્ર જોવા મળે છે એની શોધ કોણે કરી? રોબર્ટ બ્રાઉને, બરાબર છે. વૈજ્ઞાનિક બીજો વૈજ્ઞાનિક આવે છે જેનું નામ છે પરિકાન્ટે. પરિકાન્ટે કોષમાં રહેલા જીવંત દ્રાવ્યને જીવરસ નામ આપ્યું. આ પણ ખાસ ધ્યાન આપજો, બરાબર છે. પહેલી વાત હતી આપણે 1831ની. 1831માં રોબર્ટ બ્રાઉને શું શોધીને આપ્યું? કોષમાં કોષ કેન્દ્રની શોધ કરીને આપી, બરાબર છે. તો કોષમાંથી કોષ કેન્દ્રની શોધ કોણે કરી? રોબર્ટ બ્રાઉને, બરાબર છે. જો મિત્રો ખાસ ધ્યાન આપજો, કોષમાંથી કોષ કેન્દ્રની શોધ કરી છે રોબર્ટ બ્રાઉને. કોષની શોધ કરી છે રોબર્ટ હુકે, બરાબર છે. રોબર્ટ હુકે ઘણી બધી શોધ કરેલી છે, આપણે જોઈ ગયા. એમને ઇલાસ્ટિસિટીનો નિયમ પણ આપેલો છે, બરાબર છે. પણ કોષ કેન્દ્રની શોધ પૂછાય તો રોબર્ટ બ્રાઉન કઈ સાલની આસપાસ? 1831ની આસપાસ, બરાબર છે. તો 1831ની આસપાસ, બરાબર છે. અહીંયા 31 મિત્રો, 1831ની આસપાસ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે શાની શોધ કરીને આપી છે? કોષ કેન્દ્રની, બરાબર છે. પણ બીજો એક વૈજ્ઞાનિક હતો જેનું નામ હતું
પરિકાંટે. તો પરિકાંટે આપણને કોષમાં જે જીવંત દ્રાવ્યો છે એનું શું નામ આપ્યું આપણને? જીવરસ. બરાબર છે, જે જીવંત દ્રાવ્યો હતા એનું નામ આપણને શું આપ્યું? જીવરસ. બરાબર છે મિત્રો, આ લાઈન તમારા માટે બહુ જ અગત્યની છે. જર્મનના બે વૈજ્ઞાનિક હતા, એક હતા એમ સ્લાઇડન, બરાબર છે, અને બીજા સ્વાને. એમ સ્લાઇડન અને સ્વાન. એમ સ્લાઇડન અને સ્વાને જર્મનના વૈજ્ઞાનિકોએ આપણને કોષવાદનો સિદ્ધાંત આપેલો છે. કયો સિદ્ધાંત આપેલો છે? કોષવાદનો સિદ્ધાંત. તો મિત્રો તમને પૂછાય કે કોષવાદનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો કોષવાદનો સિદ્ધાંત જર્મન વૈજ્ઞાનિક એમ સ્લાઇડન અને બીજું કોણ આવશે? સ્વાન. બરાબર છે. તો એમ સ્લાઇડન, બરાબર છે, એમ સ્લાઇડન અને સ્વાન, આ બંને વૈજ્ઞાનિકોએ આપણને કયો નિયમ આપેલો છે? કોષવાદનો. ક્લિયર અહીંયા સુધી? તો આ લોકોએ કોષવાદની રજૂઆત કરેલી છે. બરાબર છે. ઓકે, હવે જો આપણે વાત કરીએ કે કોઈ પણ સજીવના નિર્માણ માટે આપણને ખબર છે કે કોષ જરૂરી છે. બરાબર છે, કોઈ પણ સજીવના નિર્માણ માટે કોષ જરૂરી છે. બરાબર છે. કોષમાંથી જ આપણને ખબર છે કે પેશી બને. બરાબર છે. પેશીમાંથી જ આપણને ખબર છે કે અંગ બને. બરાબર છે. અંગમાંથી જ આપણને ખબર છે કે તંત્ર બને, અને તંત્રનું જોડાણ થઈને જ આપણને ખબર છે કે શરીર બને. શું બને? શરીર. કોઈ પણ સજીવમાં આ જ ક્રમ છે. કોઈ પણ સજીવમાં આ જ ક્રમ છે. બરાબર છે. કોઈ પણ વનસ્પતિ લો કે બેક્ટેરિયા લો કે કંઈ પણ લો, સૌથી પહેલા બનશે શું? કોષ. બરાબર છે. પછી કોષમાંથી પેશી બને, પેશીઓ જોડાઈને અંગ બનાવે. બરાબર છે. અંગો જોડાઈને તંત્ર બનાવે, અને તંત્ર જોડાઈને શું બનાવશે? શરીર. તો કોઈ પણ સજીવમાં ક્રમ તો આ જ છે. બરાબર છે. ક્લિયર? હવે આપણે થોડાક આગળ જઈએ મિત્રો. તો અંદાજિત મનુષ્યના શરીરમાં 1014 જેટલા કોષોની રચના જોવા મળી છે. મનુષ્યના શરીરની વાત છે તો એ જ વસ્તુ છે. એક અંદાજ પ્રમાણે મનુષ્યના શરીરમાં એટલે માણસના શરીરમાં 100 ટ્રિલિયન, કેટલા છે? 100 ટ્રિલિયન એટલે કે 1014 જેટલા કોષો આવેલા છે. કેટલા કોષો આવેલા છે? 1014 જેટલા. બરાબર છે. સજીવોમાં તેમનો રંગ, રૂપ અને આકાર બાબતે ઘણી વિભિન્નતા જોવા મળે છે. સજીવોની વાત કરીશું તો સજીવોમાં રંગ, રૂપ અને આકારને બાબતે ઘણી વિભિન્નતા જોવા મળે છે. બરાબર છે. તેવી જ રીતે તેમના કોષોમાં પણ વિવિધતા જોવા મળે છે. જેવી રીતે સજીવોમાં આપણને વિવિધતા જોવા મળે છે, આકાર, રંગ, કદ, તો એવી રીતે કોષોમાં પણ આપણને વિભિન્નતા જોવા મળશે. બરાબર છે મિત્રો. કોષોનો અભ્યાસ કરવામાં આવે છે એ શાખાને આપણે સાયટોલોજી કહીએ છીએ. બરાબર છે, અથવા સેલ બાયોલોજી. તો સાયટોલોજી એટલે શું? તો સાયટોલોજી એટલે એવી શાખા, વિજ્ઞાનની એક એવી શાખા જેમાં આપણે કોષોનો અભ્યાસ કરીશું. બરાબર છે. તો વિજ્ઞાનની એક એવી શાખા જેમાં આપણે કોષોનો અભ્યાસ કરીશું એને આપણે સાયટોલોજી કહીશું, અથવા તો સેલ બાયોલોજી, અથવા તો શું કહીશું? સેલ બાયોલોજી. બરાબર છે. ક્લિયર? તો આ બંને વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે મિત્રો, હવે થોડાક આગળ જઈશું. જો મિત્રો આપણને ખબર છે કે સજીવોમાં રહેલા આપણને ખબર છે કે સજીવોમાં રહેલા, બરાબર છે, સજીવોમાં રહેલા કોષની સંખ્યાના આધારે સજીવોનું વર્ગીકરણ કરવામાં આવે છે. આપણે આગળ વાત કરી ગયા. બરાબર છે. એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ. બરાબર છે. તો પહેલું આવે છે એક કોષીય સજીવ. મેં તમને હમણાં જ કીધું હતું અને ફરીથી કહું છું કે જે સજીવમાં માત્ર એક જ કોષ હોય છે તેવા સજીવને એક કોષીય સજીવ કહેવાય છે. કેવો કહેવાય છે? એક કોષીય સજીવ, કે જેમાં એક જ કોષ હશે. આના એક્ઝામ્પલ આપણે જોઈએ તો લીલ છે. બરાબર છે.
બેક્ટેરિયા છે, પ્રજીવમાં આપણે જોઈએ અમીબા છે, પેરામિસિયમ છે, યુગ્લિના છે, પ્લાઝ્મોડિયમ છે, બરાબર છે. આ બધા કેવા છે? એક કોષીય સજીવ, બરાબર છે. તો આ બધા એક કોષીય છે. જ્યારે આપણે બહુકોષીય સજીવની વાત કરીશું, બરાબર છે, તો બહુકોષીય સજીવમાં જે સજીવના શરીરનો એક કરતાં વધુ કોષોનો બનેલો હોય, સજીવનું શરીર એક કરતાં વધુ કોષોનું બનેલું છે, તો એને આપણે કેવો કહીએ છીએ? બહુકોષીય સજીવ, બરાબર છે. જેનું સજીવનું શરીર એક કોષથી બન્યું હશે એ એક કોષીય, જેનું સજીવનું શરીર એક કરતાં વધુ કોષથી બન્યું હશે તો એ બહુકોષીય. ક્લિયર? અહીંયા સુધી બહુકોષીયમાં આપણે વાત કરીએ તો મનુષ્ય છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે, જીવજંતુઓ છે, આ બધા શામાં આવશે? બહુકોષીયમાં, બરાબર છે. મનુષ્ય, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, ગાય, ભેંસ, આ બધા શામાં આવશે? બહુકોષીયમાં. ક્લિયર મિત્રો? અહીંયા સુધી આટલું ક્લિયર? આ બહુ સામાન્ય માહિતી છે મિત્રો. ઓકે, હવે થોડું જાણવા જેવું. તમને પૂછાય કે મનુષ્ય શરીરનો સૌથી લાંબો કોષ કયો છે? તો મનુષ્ય શરીરનો સૌથી લાંબો કોષ કયો છે? ચેતાકોષ. ચેતાકોષની લંબાઈ અંદાજિત 1 મીટર જેટલી છે. કેટલી છે? અંદાજિત 1 મીટર જેટલી. તો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, આ આગળનો ટોપિક ચાલુ થાય છે કે મનુષ્યનો સૌથી લાંબો કોષ કયો છે? આ જાણવા જેવું છે મિત્રો. મનુષ્યનો સૌથી લાંબો કોષ કયો છે? તો ચેતાકોષ. એની લંબાઈ કેટલી છે? 1 મીટર જેટલી, બરાબર છે. હવે એના પછી જોઈએ મનુષ્યનો સૌથી નાનો કોષ કયો છે? મિત્રો મનુષ્યનો સૌથી નાનો કોષ છે રુધિર કોષ. કયો કોષ છે? રુધિર કોષ, બ્લડ સેલ. પણ એમાં પણ આરબીસી અને ડબ્લ્યુબીસી, એમાં પણ કોણ છે? લાલ રક્તકણો અને શ્વેત કણો. આ મનુષ્યનો સૌથી નાનો કોષ. મનુષ્યનો સૌથી લાંબો કોષ પૂછાય તો ચેતાકોષ, લંબાઈ કેટલી? 1 મીટર જેટલી. મનુષ્યનો સૌથી નાનો કોષ પૂછાય, કેવો કોષ પૂછાય? નાનો કોષ. મનુષ્યનો સૌથી નાનો કોષ પૂછાય તો રુધિર કોષ, એમાં પણ કોણ છે? આરબીસી અને ડબ્લ્યુબીસી. ક્લિયર? અહીંયા સુધી આગળ જઈશું મિત્રો. પૃથ્વી પર સૌથી મોટો કોષ કયો છે? તો શાહમૃગનું ઈંડું. કયું છે? શાહમૃગનું ઈંડું. એની સાઇઝ કેટલી છે? 170 mm, બરાબર છે. ઓસ્ટ્રિકેજ, શાહમૃગનું ઈંડું પૃથ્વી પરનો સૌથી મોટો કોષ છે. એની સાઇઝ 170 mm છે. એનું વજન 1.65 kg, 1.65 kg, બરાબર છે. 1.65 kg ટુ 1.98 kg જેટલું છે. શાહમૃગના ઈંડાની વાત છે. તો પૃથ્વી પરનો સૌથી મોટો કોષ કયો છે? તો પૃથ્વી પરનો સૌથી મોટો કોષ છે શાહમૃગનું ઈંડું, બરાબર છે. સાઇઝ કેટલી છે? 170 mm, બરાબર છે. વજન કેટલું છે? 1.65 kg થી 1.98 kg, બરાબર છે. હવે પૃથ્વી પરનો સૌથી નાનો કોષ, નાનો સમજો, આ તો મોટાની વાત હતી, નાનાની. તો નાનો છે માઇક્રોપ્લાઝ્મા ગેલેસેપ્ટિક. કયું છે? માઇક્રોપ્લાઝ્મા ગેલેસેપ્ટિક. માઇક્રોપ્લાઝ્મા ગેલેસેપ્ટિકની સાઇઝ જોઈશું. માઇક્રોપ્લાઝ્મા ગેલેસેપ્ટિક જે સૌથી નાનો કોષ છે એની સાઇઝ 0.1 માઇક્રોનથી કેટલી છે? 0.1 માઇક્રોનથી 0.3 માઇક્રોનની વચ્ચે છે. કેટલી છે? 0.1 માઇક્રોનથી 0.3 માઇક્રોનની વચ્ચે. કોની? માઇક્રોપ્લાઝ્મા ગેલેસેપ્ટિકની, જે પૃથ્વી પરનો સૌથી નાનો કોષ છે, બરાબર છે. પૃથ્વી પરનો સૌથી નાનો કોષ છે. આનું વજન શક્ય નથી. માઇક્રોપ્લાઝ્મા ગેલેસેપ્ટિકનું વજન શક્ય નથી. ક્લિયર અહીંયા સુધી? તો આટલું મિત્રો તમારે યાદ રાખવાનું છે. પહેલી વસ્તુ, મનુષ્યનો સૌથી લાંબો કોષ કયો છે? ચેતાકોષ. મનુષ્યનો સૌથી નાનો કોષ કયો છે? રુધિર કોષ. એમાં પણ કોણ? લાલ રક્તકણો એટલે કે આરબીસી અને ડબ્લ્યુબીસી, બરાબર છે. તો લાલ રક્તકણો અને શ્વેત કણો, બરાબર છે. પૃથ્વી પરનો સૌથી મોટો કોષ શાહમૃગનું ઈંડું. કયું છે? શાહમૃગનું ઈંડું. એની સાઇઝ કેટલી છે? 170 mm. એનું વજન કેટલું છે? 1.65 kg થી 1.98 kg, બરાબર છે. અને પૃથ્વી પરનો સૌથી નાનો કોષ, તો પૃથ્વી પરનો સૌથી નાનો કોષ છે માઇક્રોપ્લાઝ્મા ગેલેસેપ્ટિક. કોણ છે? માઇક્રોપ્લાઝ્મા ગેલેસેપ્ટિક. સૌથી નાના કોષની વાત છે. એની સાઇઝ કેટલી છે? 0.1 માઇક્રોન થી 0.3 માઇક્રોન, બરાબર છે. આ માઇક્રોપ્લાઝ્મા ગેલેસેપ્ટિકની વાત છે. એનું વજન છે નહીં. ક્લિયર અહીંયા સુધી?
આગળ જઈશું મિત્રો હવે થોડા ફટાફટ થોડુંક રિવિઝન કરી નાખીએ અગત્યના ટોપિકનું ફટાફટ રિવિઝન કરી નાખીએ કોષની શોધ રોબર્ટ હુકે કરી છે આપણને ખબર છે બરાબર છે મિત્રો 1831માં મેં તમને કીધું કે રોબર્ટ બ્રાઉને શાની શોધ કરી છે કોષ કેન્દ્રની તો કોષ કેન્દ્રની શોધ કોણે કરી છે રોબર્ટ બ્રાઉને બરાબર છે આપણને ફટાફટ રિવિઝન કરીએ છીએ સૌથી મોટો કોષ કયો છે વિશ્વમાં શાહમૃગનું ઈંડું સાઇઝ કેટલી છે 170 mm વજન કેટલું છે મેં તમને કીધું એમ 1.65 kg થી 1.98 kg નું બરાબર છે આ થોડીક ફટાફટ રિવિઝન કરીએ છીએ બરાબર છે સૌથી નાનો કોષ કયો છે પૃથ્વી પર માઇક્રોપ્લાઝ્મા ગેલેસેપ્ટિક કયો છે માઇક્રોપ્લાઝ્મા ગેલેસેપ્ટિક પૃથ્વી પરનો સૌથી નાનો કોષ છે એની સાઇઝ કેટલી છે 0.1 માઇક્રોન થી 0.3 માઇક્રોનની વચ્ચે 0.1 માઇક્રોન થી 0.3 માઇક્રોનની વચ્ચે બરાબર છે વજન એનું શક્ય છે નહીં એની સાઇઝ ખાલી તમારે યાદ રાખવાની છે બરાબર છે મનુષ્ય કેવો છે તો બહુકોષીય જીવ છે મેં તમને પહેલા જ કીધું એમ કે મનુષ્યની રચના માટે અંડકોષ અને શુક્રકોષ બંનેની જરૂર પડે તો એક કરતાં વધારે કોષની જરૂર પડી તો મનુષ્ય કેવો છે બહુકોષીય જીવ બરાબર છે જેમાં મનુષ્યના શરીરમાં એક અંદાજ પ્રમાણે અહીંયા 1014 ઘાત છે મિત્રો તો અંદાજ પ્રમાણે કેટલા કોષ શોધાઈ આવે છે 1014 ઘાત બરાબર છે આ 1014 ઘાત ક્લિયર એ થોડી ટાઈપિંગ એરર છે બરાબર છે તો મનુષ્યના શરીરમાં અંદાજ પ્રમાણે કેટલા કોષો છે 1014 ઘાત બરાબર છે 1014 ઘાત કોષો આવેલા છે બરાબર છે મનુષ્ય શરીરનો સૌથી મોટો અહીંયા લાંબો કરી નાખજો મનુષ્ય શરીરનો સૌથી લાંબો કોષ કયો છે તો ચેતાકોષ બરાબર છે મનુષ્ય શરીરનો સૌથી લાંબો કોષ કયો છે તો ચેતાકોષ બરાબર છે લંબાઈ કેટલી છે 1 મીટર જેટલી મનુષ્ય શરીરનો સૌથી લાંબો કોષ કયો છે ચેતાકોષ લંબાઈ કેટલી છે 1 મીટર જેટલી મનુષ્ય શરીરનો સૌથી નાનો કોષ કયો છે તો રુધિર કોષ ખાસ ધ્યાન આપજો લોહી રુધિર એટલે લોહી બરાબર છે તો લોહી જે છે સૌથી નાનો કોષ છે એમાં પણ કોણ છે તો એમાં પણ આરબીસી અને ડબ્લ્યુબીસી કોણ છે આરબીસી અને ડબ્લ્યુબીસી આરબીસી નો મતલબ થાય છે લાલ રક્તકણો ડબ્લ્યુબીસી નો મતલબ થાય છે શ્વેત કણો બરાબર છે તો મનુષ્યનો સૌથી નાનો કોષ છે રુધિર કોષ બરાબર છે એમાં કોણ કોણ છે આરબીસી અને ડબ્લ્યુબીસી મનુષ્યનો સૌથી લાંબો કોષ કયો ચેતાકોષ લંબાઈ કેટલી 1 મીટર જેટલી બરાબર છે પૃથ્વી પર 2 પ્રકારના કોષ છે બરાબર છે પૃથ્વી પર કેટલા પ્રકારના કોષ છે 2 પ્રકારના કોષ એક આદિકોષ કેન્દ્રીય કોષો અને સુકોષ કેન્દ્રીય કોષો કેવા છે આદિકોષ કેન્દ્રીય કોષો અને સુકોષ કેન્દ્રીય કોષો તો પૃથ્વી પર 2 પ્રકારના કોષો છે બરાબર છે એક કોષીય બહુકોષીય તો છે જ એક કોષીય સજીવ એટલે શું કે જે સજીવની રચનામાં એક જ કોષની જરૂર પડતી હોય તો એક કોષીય બહુકોષીય એટલે કે જે સજીવ શરીરની રચનામાં એક કરતાં વધારે કોષોની જરૂર પડતી હશે તો બહુકોષીય બરાબર છે ક્લિયર અહીંયા સુધી તો એ તો છે જ આપણી જોડે એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ પણ કોષનું બંધારણ સમજીએ કોષની રચના સમજીએ તો કોષના 2 પ્રકાર છે કોષના કેટલા પ્રકાર છે 2 પ્રકાર કયા આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષ બરાબર છે મિત્રો તો અહીંયા આપણે થોડુંક 1-2 મિનિટનું આ હું તમને રાખું છું જેથી કરીને તમે નોટ ડાઉન કરી શકો બરાબર છે ઓકે મિત્રો અગત્યના જે ટોપિક હશે એ તમે નોંધી દીધા હશે બરાબર છે હવે થોડાક આગળ જઈશું જો હવે થોડુંક વર્ગીકરણ જોઈશું કે કોષનું વર્ગીકરણ કેવી રીતે છે આપણને ખબર છે કે કોષની શોધ કોણે કરી તો વારંવાર હું કહું છું કે રોબર્ટ હુક કઈ સાલમાં 1665ની આસપાસ કઈ વનસ્પતિમાંથી બુચ નામની વનસ્પતિમાંથી ઓક બુકમાં આપેલું છે ઓક
બૂચને આપણે ઓક તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર છે. મેં તમને એ પણ કીધું કે કોઈ પણ સજીવમાં સૌથી પહેલા નિર્માણ માટે બને શું? કોષ. કોષમાંથી જ બનશે પેશી, બરાબર છે. તો કોષમાંથી શું બનશે? પેશી. પેશીમાંથી બને અંગ, બરાબર છે. અંગમાંથી બને તંત્ર, અને તંત્ર જોડાઈને પછી શું બનાવશે? શરીર. તો આપણે એ પણ ચર્ચા થઈ ગઈ છે કે કોઈ પણ સજીવના નિર્માણ માટે બને શું? કોષ. કોષમાંથી શું બનશે? પેશી. પેશીમાંથી અંગ, અંગમાંથી તંત્ર, અને તંત્રમાંથી શરીર, બરાબર છે. હવે વાત કરીએ, હવે થોડીક આગળ વાત કરીએ કે કોષના બે પ્રકાર છે. આપણને ખબર છે, એક આવે છે આદિકોષ કેન્દ્રીય કોષ અને બીજું આવે છે સુકોષ કેન્દ્રીય કોષ, બરાબર છે. આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ, બરાબર છે. આદિકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ, બરાબર છે. અહીંયા વાત કરીએ તો આમાં જેમ કે એક્ઝામ્પલ તરીકે બેક્ટેરિયા છે, બરાબર છે, અથવા તો એક કોષીય સજીવ છે. આનું બીજું નામ એક કોષીય સજીવ પણ થશે. તો આદિકોષ કેન્દ્રીય એટલે કે એક કોષીય સજીવ, બરાબર છે. એક કોષીય સજીવ, ક્લિયર. તો આદિકોષ કેન્દ્રીયમાં જેમ કે બેક્ટેરિયા છે. બેક્ટેરિયાની શોધ કોણે કરી? એન્ટોન લ્યુવન-હોક, બરાબર છે. બેક્ટેરિયાનું નામ કોણે આપ્યું? એરનબર્ગ, બરાબર છે. તો બેક્ટેરિયા જે છે એ કેવો છે? આદિકોષ કેન્દ્રીય કોષ. એમાં આગળ એક કોષીય સજીવ જે છે એ પણ કેવા છે? આદિકોષ કેન્દ્રીય કોષ, બરાબર છે. હવે આપણે આવી જઈએ સુકોષ કેન્દ્રીય કોષમાં. તો સુકોષ કેન્દ્રીય કોષમાં બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે પ્રકાર. એક આવે છે પ્રાણી સેલ એટલે જૂ સેલ, બરાબર છે. અહીંયા આપણે પ્રાણી સેલની વાત કરીશું. અહીંયા આપણે વનસ્પતિ ઝૂલોજી સેલ અને બોટની સેલ બે પ્રકારના છે. ઝૂલોજી સેલ એટલે પ્રાણી કોષ, બરાબર છે, અને બોટની એટલે વનસ્પતિ કોષ, બરાબર છે. તો અહીંયા બે પ્રકારના કોષ આપણે ભણીશું, બરાબર છે. એક પ્રાણી સજીવનો કોષ હશે અને બીજો વનસ્પતિ સજીવનો કોષ હશે, બરાબર છે. પ્રાણી કોષની વાત કરીએ તો પ્રાણી કોષમાં કોષ રસપટલ હોય છે. આમાં કોષ રસપટલ હશે પણ કોષ દિવાલ હોતી નથી. આ સામાન્ય તફાવત છે. આપણને ખબર છે કે કોષ દિવાલ ક્યાં હોય? તો કોષ દિવાલ હોય ને હંમેશા વનસ્પતિ કોષમાં હોય. ખાસ ધ્યાન આપજો. કોષ દિવાલ જે છે, આ કોષ દિવાલ એ વનસ્પતિ કોષમાં હશે. કોષ દિવાલ કયા ઘટકની બનેલી છે? તો સેલ્યુલોઝ નામના ઘટકની બનેલી છે. કયા ઘટકની બનેલી છે? સેલ્યુલોઝ. અને કોષ દિવાલનું કાર્ય શું છે? તો વનસ્પતિ કોષને આકાર આપવાનું કાર્ય છે. શું છે? વનસ્પતિ કોષને આકાર આપવાનું કાર્ય. તો વનસ્પતિ કોષને આકાર આપવાનું કાર્ય કોણ કરે છે? કોષ દિવાલ, બરાબર છે. કયા ઘટકની બનેલી છે? સેલ્યુલોઝની. એટલે કોષ દિવાલ માત્ર ને માત્ર શામાં હશે? વનસ્પતિ કોષમાં. શામાં હશે? વનસ્પતિ કોષમાં. પ્રાણી કોષની વાત કરીએ તો પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી, બરાબર છે. હવે પ્રાણી કોષમાં હરિત કણો હોતા નથી, બરાબર છે. પ્રાણી કોષમાં હરિત કણો હોતા નથી, પણ વનસ્પતિ કોષમાં હરિત કણો હોય છે. ખાસ ધ્યાન આપજો. વનસ્પતિ કોષમાં હરિત કણો હોય છે, બરાબર છે. હરિત કણો એક રંજક દ્રવ્ય કણ તરીકે કાર્ય કરે છે. વનસ્પતિ કોષમાં હરિત કણો એ એક રંજક દ્રવ્ય કણ તરીકે કાર્ય કરે છે, જે વનસ્પતિના રંગ માટે જવાબદાર છે, બરાબર છે. હરિત કણોમાં ક્લોરોફિલ નામનું તત્વ આવેલું છે પિગમેન્ટ તરીકે. તો હરિત કણોમાં પિગમેન્ટ તરીકે ક્લોરોફિલ નામનું તત્વ આવેલું છે. કયું તત્વ આવેલું છે? ક્લોરોફિલ, બરાબર છે. હરિત કણો શામાં હશે? વનસ્પતિ કોષમાં જ હશે, પ્રાણી કોષમાં હોતા નથી. હરિત કણો રંજક દ્રવ્ય કણ તરીકે કાર્ય કરે છે. એની અંદર કયું તત્વ આવેલું હોય છે? ક્લોરોફિલ, જે વનસ્પતિની ખોરાક બનાવવાની પ્રક્રિયામાં ભાગ લે છે. ક્લિયર? આપણને ખબર છે વનસ્પતિની ખોરાક બનાવવાની પ્રક્રિયા. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે જ બનાવશે સૂર્યપ્રકાશની હાજરીમાં, બરાબર છે. સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ પોતાનો ખોરાક જાતે જ બનાવશે, અને જો એ ખોરાકનું સંગ્રહ કરવું છે તો સ્ટાર્ચ સ્વરૂપમાં એ સંગ્રહ કરે છે, બરાબર છે. તો આ જે પ્રક્રિયા છે એની અંદર ભાગ કોણ લે છે? ક્લોરોફિલ. કોણ ભાગ લે છે? ક્લોરોફિલ. હવે તો આપણને ખબર પડી કે પ્રાણી કોષમાં શું શું નહીં હોય. તો પ્રાણી કોષમાં બે વસ્તુ નહીં હોય, કોષ દિવાલ અને હરિત કણો, બરાબર છે. આ બે વસ્તુ હશે નહીં, બરાબર છે. હવે વનસ્પતિ કોષની વાત કરીએ તો વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રો નથી હોતા. કોણ નથી હોતું? તારા કેન્દ્ર. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર નથી હોતા, પણ પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હોય છે.
ખાસ ધ્યાન આપજો મિત્રો, પ્રાણી કોષમાં તારા કેન્દ્રો હોય છે. તારા કેન્દ્ર શું કાર્ય કરે છે? તો તારા કેન્દ્ર એ પ્રાણી કોષમાં જ હશે. એ પ્રાણી કોષમાં કોષ વિભાજનની ક્રિયામાં ભાગ લે છે. કઈ ક્રિયામાં ભાગ લે છે? કોષ વિભાજનની ક્રિયામાં. અને કોષ વિભાજનની ક્રિયામાં જે નવા કોષો બને છે એને આ રીતની ધ્રુવાકાય સ્થિતિમાં વહેંચવાનું કાર્ય કરે છે. આ રીતની બે ધ્રુવાકાય સ્થિતિમાં વહેંચવાનું, એટલે કે તંતુઓમાં વહેંચવાનું કાર્ય કરે છે સાદી ભાષામાં. બરાબર છે. તો તારા કેન્દ્ર માત્ર પ્રાણી કોષમાં જ હશે, વનસ્પતિ કોષમાં હોતા નથી. તો ફરીથી એકવાર આપણે વાત કરી લઈએ કે આદિકોષ કેન્દ્રીય કોષોમાં બેક્ટેરિયા અને એક કોષીય સજીવનો સમાવેશ થશે. આ કોની વાત છે? આદિકોષ કેન્દ્રીયમાં કોનો સમાવેશ થશે? બેક્ટેરિયા અને એક કોષીય સજીવનો. બરાબર છે. સુકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ તો સુકોષ કેન્દ્રીય કોષોમાં પ્રાણી કોષ અને વનસ્પતિ કોષનો સમાવેશ થાય છે. બરાબર છે. પ્રાણી કોષમાં શું નથી હોતું? તો પ્રાણી કોષમાં કોષ દિવાલ અને હરિતકણો હોતા નથી. કોષ દિવાલ અને હરિતકણો હોતા નથી. પણ વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર નથી હોતા. બરાબર છે. પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી અને હરિતકણો પણ હોતા નથી. વનસ્પતિમાં તારા કેન્દ્ર નહીં હોતા. વનસ્પતિનો જે કોષ ભણીશું એમાં તારા કેન્દ્ર હશે નહીં. બરાબર છે. ક્લિયર? તો આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, હવે જો આ જે આકૃતિ છે એ પ્રાણી કોષની આકૃતિ છે. કોની આકૃતિ છે? પ્રાણી કોષની આકૃતિ. બરાબર છે. તો પ્રાણી કોષમાં આપણને શું જોવા મળે છે? તો એક કોષરસ પટલ જોવા મળે છે. જો આ રીતની કંઈક આકૃતિ હશે, 7મા 8મામાં તમે ભણી ચૂક્યા છો. બરાબર છે. તો એક કોષરસ પટલ જોવા મળે છે. એક તારા કેન્દ્ર જોવા મળે છે પ્રાણી કોષમાં. બરાબર છે. એક લાઇસોઝોમ જોવા મળે છે. શું જોવા મળે છે? લાઇસોઝોમ, જેની શોધ ડી ડુવે કરેલી છે. બરાબર છે. પછી રિબોઝોમ્સ જોવા મળે છે આ રીતનું. બરાબર છે. આ કોષની આકૃતિ તમારા 6થા ધોરણમાં આવતી હતી, 6થા કે 7મામાં. બરાબર છે. પછી એક કણાભસૂત્રની રચના જોવા મળે છે. પ્રાણી કોષની જ વાત છે. બરાબર છે. પછી એક ખરબચડી કણિકામય અંતઃકોષરસ ઝાડ જોવા મળે છે. બરાબર છે. અંતઃકોષરસ ઝાડના બે પ્રકાર છે. બહારની બાજુએ લીચ્છી, અંદરની બાજુએ ખરબચડી. બરાબર છે. તો એક ખરબચડી કણિકામય અંતઃકોષરસ ઝાડ જોવા મળે છે. બરાબર છે. પછી અહીંયા વચ્ચે આપણને એક પ્રવાહી જોવા મળે છે જેને આપણે શું કહીએ છીએ? કોષ રસ. બરાબર છે. તો આ રીતનું કોષરસ પટલ જોવા મળે છે. અહીંયા તારા કેન્દ્રો જોવા મળે છે. આ રીતના લાઇસોઝોમ જોવા મળે છે. રિબોઝોમ્સ જોવા મળે છે. કણાભસૂત્ર પણ જોવા મળે છે. આ કણાભસૂત્ર છે. બરાબર છે. પછી આ રીતની ખરબચડી સપાટીવાળી અંતઃકોષરસ ઝાડ પણ જોવા મળે છે. કોષરસ આપણને અહીંયા વચ્ચે જોવા મળે છે. એક પ્રકારનું લિક્વિડ છે. બરાબર છે. પછી કોષ કેન્દ્ર એ કેન્દ્રમાં હશે. જો આ છે, આ જે છે કેન્દ્રમાં છે, કોષ કેન્દ્ર છે. ક્લિયર? તો કોષ કેન્દ્ર એ આપણને રોબર્ટ બ્રાઉને શોધ કરેલી છે. કોષ કેન્દ્રની 1831માં રોબર્ટ બ્રાઉને શોધ કરેલી છે. એ આપણને કોષના ક્યાં જોવા મળશે? તો કોષના કેન્દ્રમાં જોવા મળશે. ક્યાં જોવા મળશે? કોષના કેન્દ્રમાં. બરાબર છે. પછી કોષ કેન્દ્ર પટલ. બરાબર છે. અહીંયા કોષના કેન્દ્રમાં આ રીતનો ભાગ હશે કોષ કેન્દ્ર પટલનો. બરાબર છે. પછી અંતઃકોષરસ ઝાડ, લીછી અંતઃકોષરસ ઝાડ. મેં તમને કીધું એમ, આ ખરબચડી અંતઃકોષરસ ઝાડ છે એ અંદરની સપાટી છે. કઈ સપાટી છે? અંદરની. અને આ લીછી અંતઃકોષરસ ઝાડ જે છે એ બહારની સપાટી છે. કઈ સપાટી છે? બહારની. તો આવી કંઈક રચના આપણને જોવા મળે છે. બરાબર છે. પછી ગોલ્ગીકાય. બરાબર છે. એટલે ગોલ્ગી પ્રસાધનની પણ રચના જોવા મળે છે. બરાબર છે. તો આવી કંઈક રચનાઓ આપણને કયા કોષમાં જોવા મળે છે? પ્રાણી કોષમાં. બરાબર છે. પ્રાણી કોષમાં આપણને આવી કંઈક રચના જોવા મળશે. ક્લિયર? એકવાર મિત્રો થોડું જોઈ લો શું શું જોવા મળે છે. બરાબર છે. નોટ ડાઉન કરવું હોય તો એ પણ કરી લો કે કઈ કઈ વસ્તુ આપણને જોવા મળે છે.
ઓકે મિત્રો, જોઈ લીધું. તો આપણને પ્રાણી કોષમાં આવું કંઈક જોવા મળશે. પ્રાણી કોષનું બંધારણ જોઈશું તો એમાં આપણને આવું કંઈક જોવા મળશે. બરાબર છે. પ્રાણી કોષને સમજી લઈએ. પ્રાણી કોષનું થોડું વિસ્તારપૂર્વક અભ્યાસ કરીએ. બરાબર છે. તો સમજો, પ્રાણી કોષની વાત કરીએ. પ્રાણી કોષમાં સૌથી બહારનું આવરણ છે એને શું કહેવામાં આવે છે? કોષરસ પટલ. સમજો, હવે હું તમને સમજાવું. આપણે હમણાં જોઈએ પ્રાણી કોષ, બરાબર છે. પ્રાણી કોષ અહીં હંમેશા નાના હશે, વનસ્પતિ કરતા કેવા હશે? નાના હશે. પ્રાણી કોષનો જે આકાર હશે ને એ સર્કલ જેવો હશે. કેવો હશે? સર્કલ જેવો, એટલે ગોળ. બરાબર છે. સર્કલ જેવો એટલે ગોળ. બરાબર છે. તો મિત્રો પ્રાણી કોષ જે છે, પ્રાણી કોષ જે છે એ આ રીતના સર્કલ જેવા હશે. બરાબર છે. પ્રાણી કોષની રચના તો આપણે આગળ જોઈ ગયા, કયા કયા પરિબળો છે. પ્રાણી કોષમાં સૌથી બહારનું જે પટલ હોય ને, આ રહ્યું લેયર, આ લેયરને આપણે કહીએ છીએ કોષરસ પટલ. સમજો, કોષરસ પટલ એટલે શું? પ્રાણી કોષમાં કે એક પડ, બરાબર છે, સૌથી બહારનું આવરણ. તો બાહ્ય આવરણને આપણે શું કહીએ છીએ? કોષરસ પટલ. બરાબર છે. મિત્રો તારા કેન્દ્ર, પ્રાણી કોષમાં તારા કેન્દ્રો હોય છે. મેં તમને હમણાં જ કીધું એમ કે પ્રાણી કોષમાં કોણ હશે? તો પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હશે. કોણ હશે? તારા કેન્દ્ર. જે શું કરશે? તો તારા કેન્દ્રો જે છે એ કોષ વિભાજનની ક્રિયામાં ભાગ લેશે. કઈ ક્રિયામાં ભાગ લેશે? કોષ વિભાજનની ક્રિયામાં. અને કોષ વિભાજનની ક્રિયામાં ભાગ લઈને અંતે નવા જે કોષો બને છે, નવા કોષોને બેવડાકાય એટલે કે આમ બેવડી સ્થિતિમાં, ધ્રુવાકાય સ્થિતિમાં, બરાબર છે. તો આને ધ્રુવાકાય સ્થિતિ પણ કહી શકીએ. તો બે ધ્રુવાકાય સ્થિતિમાં વહેંચવાનું કાર્ય કરે છે નવા બનેલા કોષોને, અથવા તો તંતુઓમાં પણ વહેંચવાનું કાર્ય કરે છે. શામાં વહેંચવાનું કાર્ય કરે છે? તંતુઓમાં, એવું પણ કહી શકીએ. તો નવા બનેલા કોષ વિભાજન પછી નવા બનેલા જે કોષો છે એને તંતુમાં વહેંચવાનું કાર્ય કોણ કરે છે? તારા કેન્દ્ર. બરાબર છે. કોષ દિવાલ હોતી નથી. પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. બરાબર છે. પ્રાણી કોષમાં હરિતકણોનો પણ અભાવ હોય છે. હમણાં આગળ જ આપણે વાત થઈ ગઈ, છતાં પણ હું ફરીથી વાત કરું છું કે પ્રાણી કોષમાં હરિતકણો હોતા નથી. રંજક દ્રવ્ય કણ તરીકે હરિતકણો હોતા નથી. બરાબર છે. પ્રાણી કોષની રાજધાની ખૂબ જ નાની હોય અથવા તો ન પણ હોય, એટલે કે અભાવ પણ હોય. તો પ્રાણી કોષમાં જે રાજધાની હશે એ કાં તો ખૂબ જ નાની હશે કાં તો નહીં પણ હોય. બરાબર છે. આ રીતની રચના હશે, અભાવ હશે. અને પ્રાણી કોષનો આકાર ચોરસ નહીં પણ સર્કલ જેવો હોય છે. પ્રાણી કોષનો આકાર કેવો હોય છે? સર્કલ જેવો, ગોળ. બરાબર છે. ક્લિયર અહીંયા સુધી? તો આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે પ્રાણી કોષમાં, કે એક તો એમાં સૌથી બહારનું આવરણ કયું છે? કોષરસ પટલ. બરાબર છે. એમાં તારા કેન્દ્રો હોય છે પ્રાણી કોષમાં. પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. બરાબર છે. કોષ દિવાલ નહીં હોય પ્રાણી કોષમાં. બરાબર છે. પ્રાણી કોષમાં હરિત કણો પણ નહીં હોય, રંજક દ્રવ્ય કણ પણ નહીં હોય. બરાબર છે. પ્રાણી કોષમાં રાજધાની ખૂબ જ નાની હોય અથવા તો ન પણ હોય, એટલે અભાવ પણ હોય. બરાબર છે. અને પ્રાણી કોષનો આકાર કેવો છે? તો ચોરસ જેવો. કેવો છે? સર્કલ જેવો. પ્રાણી કોષનો આકાર કેવો છે? સર્કલ જેવો. બરાબર છે. અહીંયા ભૂલથી ચોરસ લખાઈ ગયું છે, એ રફ કરી નાખજો. બરાબર છે. પ્રાણી કોષનો આકાર કેવો છે? તો સર્કલ એટલે કે ગોળ. આપણી ગુજરાતી ભાષામાં ગોળ. બરાબર છે. ક્લિયર? તો આ તફાવત લખી નાખો એકવાર. 1-2 મિનિટમાં આ તફાવત લખવો હોય તો લખી નાખો. અહીંયા મિત્રો સર્કલ કરી નાખજો. આ જે ચોરસ છે ને, ચોરસની જગ્યાએ સર્કલ.
ઓકે મિત્રો, લખાઈ ગયો તફાવત પ્રાણી કોષમાં શું હશે, બરાબર છે. હવે વનસ્પતિ કોષ ઉપર જઈએ, બરાબર છે. તો સૌથી પહેલા વનસ્પતિ કોષનું બંધારણ જોઈએ કે એનું બંધારણ કઈ રીતનું છે. ઓકે, આ છે વનસ્પતિ કોષ, આ છે વનસ્પતિ કોષ, બરાબર છે. વનસ્પતિ કોષનો આકાર ચોરસ કે લંબચોરસ જેવો હોય છે. ખાસ ધ્યાન આપજો, ચોરસ અથવા તો લંબચોરસ જેવો હોય છે. કોનો? વનસ્પતિ કોષનો આકાર. પ્રાણી કોષનો આકાર સર્કલ હશે. પ્રાણી કોષનો આકાર કેવો છે? સર્કલ. પણ વનસ્પતિ કોષનો આકાર કેવો છે? ચોરસ કે લંબચોરસ. બરાબર છે? ક્લિયર અહીંયા સુધી? હવે વનસ્પતિ કોષમાં શું શું હશે? તો વનસ્પતિ કોષમાં અંતઃકોષરસ જાળ પણ હશે. બરાબર છે? વનસ્પતિ કોષમાં હરિતકણ પણ હશે. આ રીતના કણો હશે. અહીંયા કોષ કેન્દ્રમાં, આ જે કોષ કેન્દ્ર છે ત્યાં આપણને કોષ કેન્દ્રની રચના જોવા મળશે. આ વનસ્પતિ કોષની વાત છે. બરાબર છે? કોની વાત કરી રહ્યા છે? વનસ્પતિ કોષની. વનસ્પતિ કોષમાં આપણને ગોલ્ગી પ્રધાન પણ જોવા મળશે, એટલે કે ગોલ્ગીકાય પણ જોવા મળશે. બરાબર છે? કોષ કેન્દ્ર પટલ પણ જોવા મળશે, જે પ્રાણી કોષમાં પણ જોવા મળતું હતું. બરાબર છે? કોષરસ પટલ પણ જોવા મળે છે, જે પ્રાણી કોષમાં પણ જોવા મળતું હતું. બરાબર છે? જોડાણ ધરાવતી કોષ દિવાલ અહીંયા જોવા મળે છે. બરાબર છે? કોષ દિવાલની રચના અહીંયા જોવા મળે છે. બરાબર છે? જે પ્રાણી કોષમાં જોવા મળતી નહોતી. બરાબર છે? કણાભસૂત્રની રચના પણ અહીંયા જોવા મળશે. બરાબર છે? આ રીતનું કણાભસૂત્ર હશે. બરાબર છે? રિબોઝોમ્સની રચના પણ અહીંયા જોવા મળશે. બરાબર છે? જો તો રિબોઝોમ્સની રચના પણ અહીંયા જોવા મળશે. હરિતકણ, હરિતકણની રચના, આ જે છે હરિતકણ છે, તો હરિતકણની રચના પણ આપણને વનસ્પતિ કોષમાં જોવા મળશે. કોષરસ તો જોવા મળે છે દરેક કોષોમાં. આ જે છે પ્રવાહી છે, આ જે પ્રવાહી છે, આ બધું જે પ્રવાહી છે આ કોષરસ છે, તો કોષરસ પણ આપણને જોવા મળશે જ. બરાબર છે? અંતઃકોષરસ જાળ આપણને ત્યાં પણ જોવા મળતી હતી, પ્રાણીમાં પણ અને વનસ્પતિમાં પણ જોવા મળશે. લાઇસોસોમ પણ આપણને વનસ્પતિમાં પણ જોવા મળતું હતું અને પ્રાણીમાં પણ જોવા મળે છે. તફાવત શું છે? પ્રાણીમાં આપણને તારા કેન્દ્ર જોવા મળતા હતા, જે વનસ્પતિમાં જોવા મળતા નથી. પ્રાણી કોષ જે હતું એમાં આપણને તારા કેન્દ્ર જોવા મળતા હતા, વનસ્પતિમાં તારા કેન્દ્ર જોવા મળતા નથી. બરાબર છે? આ એક તફાવત છે. બીજો તફાવત શું છે કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ અને હરિતકણો હશે. કોષ દિવાલ અને હરિતકણો હશે વનસ્પતિ કોષમાં. પ્રાણી કોષમાં એ હોતું નથી. જો આ રીતની કંઈક રચના હશે, રચનાને એકવાર તમે જોઈ લો, આ રીતની જ કંઈક રચના જોવા મળશે. ઓકે મિત્રો, રચના જોઈ લીધી. આ કોની છે? વનસ્પતિ કોષની. હવે વાત કરીએ વનસ્પતિ કોષમાં. તો વનસ્પતિ કોષમાં બાહ્ય આવરણ, સમજો પ્રાણી કોષની વાત કરું છું. પહેલા પ્રાણી કોષમાં એક જ બાહ્ય આવરણ હતું. બરાબર છે? જેને આપણે શું કહેતા હતા? કોષ રસ પટલ. સમજો, કોષ રસ પટલ. પણ વનસ્પતિ કોષમાં શું હશે? તો વનસ્પતિ કોષમાં આ રીતનું કોષ રસ પટલ હશે. આ રીતનું કોષ રસ પટલ હશે વનસ્પતિ કોષમાં. એની બહાર બીજું એક લેયર હશે, આ રીતનું. સમજો, આ કોષ રસ પટલ છે, આ પ્રાણી કોષની વાત છે. બરાબર છે? આ પ્રાણી કોષની વાત છે, જેમાં બાહ્ય આવરણ કયું હતું? કોષ રસ પટલ. પણ વનસ્પતિ કોષની વાત કરીશું, વનસ્પતિ કોષની વાત કરીશું. બરાબર છે? તો એમાં એક કોષ રસ પટલ અંદરની બાજુએ છે. બરાબર છે? આ કોષ રસ પટલ છે. ક્લિયર? અને કોષ રસ પટલ ની બહારની બાજુએ આ રીતનું બીજું લેયર હશે. આ જે છે ને, આને આપણે કહીએ છીએ કોષ દિવાલ. શું કહેવામાં આવે છે? કોષ દિવાલ. સમજો, આવી કંઈક રચના જોવા મળશે. આ વનસ્પતિ કોષની વાત છે, આ પ્રાણી કોષની વાત છે. બરાબર છે? તો અહીંયા બાહ્ય આવરણ કયું છે? કોષ દિવાલ. કોષ દિવાલ કયા ઘટકની બનેલી છે? તો સેલ્યુલોઝ. કયા ઘટકની બનેલી છે? સેલ્યુલોઝ. કોષ દિવાલનું કાર્ય શું છે? તો વનસ્પતિ કોષને આકાર આપવાનું.
શું કરવાનું છે? વનસ્પતિ કોષને આકાર આપવાનો, બરાબર છે. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર હોતા નથી, બરાબર છે. કોષ દિવાલ હોય છે, વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હશે, બરાબર છે. હરિત કણો પણ હશે. હરિત કણોમાં રંજક દ્રવ્ય ત્રણ કયું હશે? તો રંજક દ્રવ્ય કણ તરીકે ક્લોરોફિલ હશે. કયું હશે? ક્લોરોફિલ. તો હરિત કણોમાં રંજક દ્રવ્ય કણ તરીકે કોણ હશે? ક્લોરોફિલ. ક્લોરોફિલ એ વનસ્પતિની ખોરાક બનાવવાની પ્રક્રિયામાં ભાગ લેશે, બરાબર છે, પ્રકાશની હાજરીમાં, સૂર્યપ્રકાશની હાજરીમાં, બરાબર છે. હવે વનસ્પતિમાં જે રાજધાની હશે, વનસ્પતિ કોષમાં જે રાજધાની હશે એ કેવી હશે? ખૂબ જ મોટી. વનસ્પતિ કોષમાં જે રાજધાની જોવા મળશે એ ખૂબ જ મોટી હશે, જે કોષનો 90% ભાગ રોકે છે. કોષનો કેટલા ટકા ભાગ રોકે છે? 90% ભાગ, બરાબર છે. અને વનસ્પતિનો જે આકાર છે, વનસ્પતિનો જે આકાર છે, વનસ્પતિ કોષનો આકાર એ ચોરસ કે લંબચોરસ જેવો હોય છે. એ કેવો હશે? ચોરસ કે લંબચોરસ જેવો, બરાબર છે. ક્લિયર? અહીંયા સુધી? અહીંયા થોડી ટાઈપિંગ એરર છે, એ સુધારી દીધી મેં, બરાબર છે. તો વનસ્પતિ કોષનો આકાર ચોરસ કે લંબચોરસ જે હશે. જો ના ખબર પડે તો બતાવી દઉં છું તમને. આ રહ્યો ચોરસ જેવો છે અથવા લંબચોરસ જેવો છે, બરાબર છે. જો પ્રાણી કોષનું આપણે જોઈશું તો પ્રાણી કોષનું ગોળ જેવો છે. તફાવતમાંથી, આકૃતિમાંથી તમને ખબર પડી જશે. તો પ્રાણી કોષનો આકાર કેવો છે? ગોળ જેવો, આમ ઈંડા આકાર જેવો, બરાબર છે. પણ જો વનસ્પતિ કોષનો આકાર જોઈશું તો એ થોડો ચોરસ કે લંબચોરસ જેવો લાગે છે, બરાબર છે. એટલે આ થોડી ટાઈપિંગ એરર હતી, એ મેં તમને સુધારી દીધી છે, બરાબર છે. ક્લિયર? આમ તો તમે આકૃતિ જોશો એટલે જ તમને ખબર પડી જશે કે આ થોડી ટાઈપિંગ એરર છે. તો વનસ્પતિ કોષનો આકાર કેવો છે? ચોરસ કે લંબચોરસ જેવો, બરાબર છે. આટલો તફાવત લખી નાખો. ચલો મિત્રો, લખાઈ ગયો તફાવત. હવે થોડાક આગળ જઈશું. બસ મિત્રો, આજે આટલું જ રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે કોષ રચના વિશે વાત કરીશું, બરાબર છે. તો આવતા લેક્ચરમાં આપણે કોષ રચના વિશે વાત કરીશું. આજે આટલું જ રાખીએ છીએ.